मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदारो जयस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानां सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। દ્રષ્ટિનો વિષય અને જ્ઞાનનો વિષય એ જ મોક્ષ માર્ગનો પ્રયોજનભૂત વિષય છે. પ્રયોજનભૂત જે સમજવાનું છે એ દ્રષ્ટિનો વિષય અને જ્ઞાનનો વિષય સમજવાનું મુખ્ય છે, અને એમાં જ લોકો થાપ ખાઈ જાય છે. ભલભલા પંડિતોને સમજાતું નથી દ્રષ્ટિનો વિષય અને જ્ઞાનના વિષયનો ડિફરન્સ, એનું ભાવભાષણ થતું નથી એને, કે દ્રષ્ટિનો વિષય શું છે. એટલે કે જે દ્રષ્ટિનો વિષય છે એ જ ધ્યાનનો વિષય છે, અને જ્ઞાનનો વિષય જે છે એ ટોટલી અલગ છે. દ્રષ્ટિ એ શ્રદ્ધા એટલે દર્શન, અને ચારિત્ર એટલે ધ્યાન. આ દર્શન અને ચારિત્રનો વિષય એક જ છે. ધ્યાન જ્યાં કરવાનું છે ને અહમ જ્યાં કરવાનો છે, અહમ જ્યાં કરવાનું છે એ શ્રદ્ધા, અને જ્યાં ધ્યાન કરવાનું છે એ ચારિત્ર. તો જ્ઞાન દર્શન ચારિત્રમાં દર્શન અને ચારિત્ર જે છે એનો વિષય એક જ છે, અને જ્ઞાનનો વિષય જે છે એ અલગ છે. અને આ જ્ઞાનના વિષયનો મોહ છોડી નથી શકતા, એને કારણે એને સાચું ધ્યાન આવી શકતું નથી. જ્ઞાનના વિષયમાં છે કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે, પણ એ વિષયને સ્વીકારવાથી આત્માનો અનુભવ થઈ શકતો નથી, કેમ કે પર્યાયને પહેલેથી જ સ્વીકારી લે છે. તો પર્યાય જે છે એ અત્યારે રાગદ્વેષવાળી છે, મલિન છે, અને એમાં એનું અહમપણું આવી જાય છે. તો પછી એને જે શુદ્ધ આત્મા છે, અશુદ્ધિ સાથેના આત્માને જેણે અત્યારે ગ્રહણ કર્યું, તો હવે એને શુદ્ધ આત્માનો અનુભવ કેવી રીતે થશે? એટલે કીધું કે દ્રષ્ટિનો જે વિષય છે એમાં ખાલી દ્રવ્ય અને ગુણ છે, અને એ દ્રવ્ય અને ગુણ ઘણીવાર દ્રવ્ય ગુણ પર્યાય એમ બોલવામાં આવે ત્યારે દ્રવ્યને છૂટું કરીને બોલ્યા, પણ નહીતર ધ્રુવ દ્રવ્ય બોલવામાં આવે તો પછી એમાં અનંત ગુણો આવી ગયા. દ્રવ્યનો શબ્દનો ઉપયોગ બે પ્રકારે થાય શાસ્ત્રમાં. એક દ્રવ્ય ગુણ પર્યાય કહે ત્યારે ગુણને છૂટા બતાવ્યા, અને એક ખાલી કહે દ્રવ્ય અને પર્યાય. તો કે ગુણ ક્યાં ગયા? તો કે ગુણ દ્રવ્યની અંદર અભેદ આવી ગયા. એમાં દ્રવ્ય બોલ્યા, સાકર બોલો તો એમાં મીઠાશ આવી ન ગઈ, અને ક્યારેક એમ કે સાકર અને સાકરનો ગુણ શું? તો કે મીઠાશ, તો એ છૂટું બોલ્યા. અને તમે નોર્મલી સાકર કહો તો એમાં મીઠાશ તો આવી જ ગઈ છે. તો એવી રીતે દ્રષ્ટિના વિષયનું જે દ્રવ્ય છે એમાં પર્યાય આવતી જ નથી, કેમ કે દ્રષ્ટિ જે દ્રવ્યને વિષય બનાવે છે એ દ્રષ્ટિ પોતે પર્યાય છે. દ્રષ્ટિ જે દ્રવ્યને વિષય બનાવે છે એ વિષય બનાવનારી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ પોતે પર્યાય છે, પણ એ પર્યાયનું એકત્વ પર્યાયમાં નથી, પણ એ પર્યાયનું એકત્વ દ્રવ્યમાં છે. એકત્વ દ્રવ્યમાં કહેવું એ પણ વ્યવહારનું કથન છે. સમ્યક દર્શન વખતે સમ્યક દર્શન પોતાને સમ્યક દર્શન નથી સમજતું. સમ્યક દર્શન પોતાને હું સમ્યક દર્શન છું એમ નથી સમજતું. સમ્યક દર્શન પોતાને હું શુદ્ધાત્મા છું એમ સમજે છે.
જો સમ્યક દર્શન પોતાને એમ સમજે કે હું સમ્યક દર્શન છું, તો ફરી પાછું એનું અહમ પર્યાયમાં આવી ગયું. તો સમ્યક દર્શન જે છે એ હું દ્રવ્ય છું એમ એનું અહમ આવે છે. હું દ્રવ્યથી જુદું જ નથી. દ્રવ્યમાં અહમ કરવું એમાં દ્રવ્યથી છૂટું થઈ ગયું, પર્યાય થઈ ગઈ. પર્યાય દ્રવ્યમાં અહમ કર્યું એટલે અગેન પર્યાય તો છૂટી જ થઈ ગઈ. તો એ અહમ શબ્દ છે એ વ્યવહારમાં છે, પણ અહીંયા આગળ પર્યાય જે છે એને હું દ્રવ્ય છું એમ કહી દીધું. હું દ્રવ્યમાં અહમ કરું છું એમ નહીં. અહમ કરું છું એમાં બી પર્યાય ને દ્રવ્ય છૂટા રહી ગયા, બે થઈ ગયા. પણ હું દ્રવ્ય છું એમ કીધું એટલે પછી દ્રવ્ય અને પર્યાય બે એક થઈ ગયા, અને એ એક થઈ ગયા એટલે ત્યાં આગળ અનુભવ થયો. તો જ્યાં સુધી એ દ્રષ્ટિનો વિષય એને ભાવ બુદ્ધિપૂર્વક તો સમજાઈ જાય, પણ ભાવ ભાષણમાં એને એટ એ ટાઈમ બંને ચીજ બેસે કે પર્યાય વગરનું દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય છે, અને જે પરિણમતું દ્રવ્ય છે એ જ્ઞાનનો વિષય છે. પર્યાય વગરનું દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય છે, અને પરિણમતું દ્રવ્ય હર સમયે જે અવસ્થા બદલી રહ્યું છે દ્રવ્ય, જ્ઞાન જે છે એ ત્રણેયને વિષય બનાવે છે. દ્રવ્ય, ગુણ, પર્યાય. જ્ઞાન માટે જ્ઞાન કોઈ જ્ઞેયને છોડી ન શકે. જ્ઞાન એ દરેક જ્ઞેયને જાણવાનું છે, પણ શ્રદ્ધા કહે કે હું એ દરેક જ્ઞેયમાં અહમ કરું તો ભટકવું પડે ચાર ગતિમાં. અને જે કરી રહ્યું છે અનાદિકાળથી મિથ્યાત્વ દશામાં શું કરે છે શ્રદ્ધા? જેટલા જ્ઞેય જુએ છે એ બધામાં અહમ કરે છે, એમાં મારાપણું કરે છે, એમાં એકત્વ કરે છે. એને કારણે ચાર ગતિમાં ભ્રમણ થાય છે. તો અને એને કીધું મિથ્યા શ્રદ્ધા. તો મિથ્યા શ્રદ્ધાને સમ્યક શ્રદ્ધામાં કન્વર્ટ કરવાની છે, તો શું થયું? તો કે શ્રદ્ધાએ ખાલી એક જ જ્ઞેયને સ્વીકાર્યું કે જે સ્વદ્રવ્ય છે, જે જ્ઞેય શુદ્ધ આત્મા છે, જે એવો ને એવો છે, જેમાં કંઈ પરિણમન નથી, જેમાં કર્મ નથી, વિકાર નથી, દેહથી જુદો છે, શુદ્ધ છે અને અત્યંત શુદ્ધ છે. તો કે આ બે વળી શું છે? શુદ્ધ છે અને પાછો અત્યંત શુદ્ધ છે, એનો શું ફરક? તો કે શુદ્ધ છે એમ કે શાસ્ત્રમાં ત્યારે એ કહે છે કે એ પરથી જુદો છે એટલે શુદ્ધ છે. પર સાથે એ ભળી નથી શકતો. પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ છે અને એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ છે. પરથી સર્વથા જુદો છે એટલે એ શુદ્ધ છે. તો કે અત્યંત શુદ્ધ કેને કારણે છે? તો કે એ પર્યાયથી પણ સર્વથા ભિન્ન છે, એને કારણે એ અત્યંત શુદ્ધ છે. પોતાની પર્યાયથી પણ સર્વથા ભિન્ન છે, એને કારણે એને લગાવ્યું એડજેક્ટિવ અત્યંત શુદ્ધ, કે જેની પર્યાયને પોતાની પર્યાય હોવા છતાં એને સ્પર્શતો નથી, પર્યાયને પોતાનામાં પ્રવેશ આપતો નથી, પોતે પર્યાયમાં પ્રવેશ કરતો નથી, એટલે અત્યંત શુદ્ધ છે. ને પરથી જુદો છે એટલે એ શુદ્ધ છે. તો શુદ્ધ છે અને અત્યંત શુદ્ધ છે. તો એ સમજે છે પર્યાયને દ્રવ્યથી જુદું, પર્યાય દ્રવ્યમાં નથી એમ સમજે છે, તો પછી એમ થાય છે દ્રવ્ય અધૂરું રહી ગયું. તો પછી ધ્રુવ જે છે એ અંશ થઈ ગયો, અને ગુણ છે ધ્રુવ અંશ અને પર્યાય પણ અંશ, એમ બે અંશ છે એમ પણ આવે શાસ્ત્રમાં. પણ જો ધ્રુવ અંશ છે એમ શ્રદ્ધા સ્વીકારે તો પછી અધૂરું દ્રવ્ય થયું. તો અધૂરા દ્રવ્યમાં શ્રદ્ધા પૂરી થઈ ન શકે, એ પૂરું ગણી ન શકે. શ્રદ્ધા જે છે એને માટે એ ધ્રુવ અંશ નથી, શ્રદ્ધા જે છે એના માટે ધ્રુવ સર્વસ્વ છે. શ્રદ્ધા જે છે એ એમ ગણે કે ધ્રુવ એક અંશ છે, પર્યાય બીજી અંશ છે, અને હું ધ્રુવમાં અહમ કરું છું, તો થઈ ન શકે. પણ શ્રદ્ધા જ્ઞાન માટે બે અંશ છે, કે એક ધ્રુવ છે શાશ્વત છે અને એક પર્યાય છે એ ક્ષણિક છે, બે અંશ છે જ્ઞાન માટે. પણ શ્રદ્ધા માટે બે અંશ છે નહીં. શ્રદ્ધા પર્યાયને ઓળખતી જ નથી. શ્રદ્ધા એમ કહે કે ધ્રુવ અંશ છે, અંશ છે એટલે અધૂરું થઈ ગયું. પાર્ટ અંશ એટલે શું થયું? આ તો પાર્ટ ઓફ સમથિંગ ઇઝ કોલ્ડ અંશ. તો કે ધ્રુવ અંશ છે એટલે આખી હોલ વસ્તુ છે એનો પાર્ટ, અને પર્યાય પણ એક બીજો અંશ છે, તો હોલ વસ્તુ છે એનો પાર્ટ. તો પાર્ટની શ્રદ્ધા કરે તો એ અધૂરામાં શ્રદ્ધા, દ્રવ્ય અધૂરું છે ને એમાં શ્રદ્ધા કરે તો પછી એને પૂર્ણ શુદ્ધાત્માનો અનુભવ જ ન થાય એને. તો શ્રદ્ધા માટે જે ધ્રુવ દ્રવ્ય છે એ સર્વસ્વ છે. એને પર્યાયને કારણે ધ્રુવ દ્રવ્ય અધૂરું છે એમ પણ એને નથી લાગતું.
કે પર્યાય નથી તો ધ્રુવ દ્રવ્ય અધૂરું થઈ ગયું. એ જ્ઞાન કહે છે કે પર્યાય વગર દ્રવ્ય અધૂરું થઈ ગયું કહેવાય. પર્યાય દ્રવ્યને જાણનારી પર્યાય જ ન હોય તો દ્રવ્યનો મતલબ શું? દ્રવ્યને જાણનારી પર્યાય છે, એના થકી દ્રવ્યને અર્થ મળે છે ને. એ જ્ઞાન સાઈડનું કથન છે કે અગર પર્યાય જાણનારી જ ન હોય તો દ્રવ્ય પડ્યું છે, કોણ જાણે છે? જેમ જળ પડ્યું છે એમ આ દુનિયામાં આટલા બધા અનંત જળ પદાર્થો પડ્યા છે, એને કોઈ જાણતું નથી. એમ આત્મા પણ પડ્યો છે અને એને જાણનારી પર્યાય ન હોત તો એ તો એઝ ગુડ એઝ જડ થઈ ગયો. તો કે એઝ ગુડ એઝ જડ થઈ ગયો એ જ્ઞાન તરફનું કથન છે. શ્રદ્ધા કહે છે કે એ મારા માટે પરિપૂર્ણ છે, એ અધૂરું નથી, એ સર્વસ્વ થાય તો જ એનો મહિમા આવે, અને મહિમા આવે તો જ એનો આગળ ઉપર અનુભવ થાય. મહિમા ન આવે એટલે એમાં ભાવનું મહત્ત્વ આવે છે કે બુદ્ધિથી વસ્તુ તો સમજી કે હા ધ્રુવ દ્રવ્ય સારું છે, બહુ ઊંચું છે, બહુ ગુણોથી ભરેલું છે, પણ એને જ્યાં સુધી એનો મહિમા ન આવે, મહિમા આવ્યો એટલે ભાવથી આવે ને. મહિમા બુદ્ધિથી આવે, બુદ્ધિથી મહિમા ન આવી શકે. મહિમા આવે ભાવથી, તો એ ભાવ ના આવે ને તો એને ત્યારે અનુભવ થવાનો નથી. એટલે કીધું કે બુદ્ધિથી એના ધારણા જ્ઞાનમાં વસ્તુ બેસી જાય પણ એનાથી કે એનો મહિમા એને ન આવી શકે. કીધું એમ જેમ કે લોકો કરોડનો હીરો છે તમારી પાસે, તો હા છે, રાખ્યો છે તિજોરીમાં, હા, તો પછી એમાં એને કોઈ એને અંદર વેદન નથી, ભાવ નથી, હર્ષ નથી, તો એના માટે એ કરોડનો હીરો કે ઓલો ઇમિટેશનનો હીરો હોય, બે સેમ થઈ ગયા. તો એ ભાવ આવે છે એને એટલા માટે ભાવ દશાનું મહત્ત્વ છે કે વિચાર દશાવાળો નથી પહોંચતો પણ ભાવ દશાવાળો પહોંચી જાય છે. એમ કીધું બુદ્ધિ અને તર્કવાળો રહી જાય છે પણ ભાવ દશાવાળો પહોંચી જાય છે. કેમ કે એ ભાવ પહેલાં એને એ જે વસ્તુ બતાવે છે એના પ્રત્યે આવે છે, અને એ જ ભાવ એનો બાઉન્સ થઈને પછી પોતાની વસ્તુ તરફ જાય છે કે આ વસ્તુ મને બતાવનાર પ્રત્યે જે ભાવ છે એ શું બતાવે છે, તો કે મારી અંદર આવી વસ્તુ છે એ બતાવે છે. તો છેલ્લે એ જે પ્રશસ્ત રાગ છે એ એના તરફ આવી અને એ વિતરાગતામાં કન્વર્ટ થાય છે. પણ જે ભાવથી જ શૂન્ય હોય તો એને બતાવનારા જે છે, વસ્તુ બતાવનારા, એના પ્રત્યે ભાવ જ નહીં આવે તો પછી એને પોતાનો જે વસ્તુ બતાવે છે એનો આત્મા પ્રગટ છે એના પ્રત્યે એને ભાવ નથી આવતો. તો પછી એનો આત્મા અપ્રગટ છે એના પ્રત્યે એને ભાવ કેવી રીતે આવશે? એક ઓલો છોકરો છે એને સીએ થવું છે, સીએ થઈ ગયો છે, જે એના પ્રત્યે એને એ પ્રભાવિત નથી થતો. અરે આણે થ્રુ એન્ડ થ્રુ ક્લિયર કરી નાખ્યું, આની સાથે રહેવામાં એને મજા નથી આવતી કે આની સાથે રહું. આ સીએ આણે કેવી રીતે કર્યું ક્લિયર, કેવી રીતે વાંચતો હતો, કેવી રીતે ભણતો હતો, કયા ક્લાસમાં જતો હતો, એને એ નથી થતું. તો એ પોતાની અંદરનું જે ટેલેન્ટ છે સીએ બનવા માટેનું એ ક્યાંથી બહાર આવશે? પહેલાં જેનામાં એ પ્રગટ ટેલેન્ટ છે એના પ્રત્યે પ્રભાવિત થશે તો પછી એનું જે અપ્રગટ ટેલેન્ટ છે એમાંથી બહાર આવશે. કે એણે બહાર જે ગુણ પ્રમોદ કર્યો છે એ ગુણ પ્રમોદને કારણે એના ગુણને આવરણ કરનારા જે કર્મો છે એ હટશે અને એનો ગુણ પ્રગટશે. તો એટલા માટે ભાવનું મહત્ત્વ છે કે મહિમા ન આવે અને વસ્તુ બુદ્ધિથી બધું બતાવી દે. આખી વસ્તુનું જેમ ટીવીની સર્કિટ હોય તો આખી ટીવીની સર્કિટ બુદ્ધિથી બતાવી દે કે આ આઈસી આ કામ કરે છે, આ આઈસી આ કામ કરે છે, આ સ્ક્રીનની બ્રાઇટનેસને મેન્ટેન કરે છે, આ પિક્ચરની ક્વોલિટીને મેન્ટેન કરે છે, આનાથી પિક્સેલ કંટ્રોલ થાય છે, આનાથી કોન્ટ્રાસ્ટ કંટ્રોલ થાય, બધું બતાવી દે. એવી રીતે આત્માને સમજે બુદ્ધિથી તો એમ સમજવાથી અનુભવ નથી થતો. પણ એની બદલીમાં ભાવથી પકડે છે તો ભાવથી પકડનારને અનુભવ થઈ જાય છે. દ્રષ્ટિના નિધાન વાક્ય બસ 254. વહાલો દીકરો મરી ગયો હોય પણ એને નજરે ને નજરે તરવર્યા કરે, તેમ સમ્યક દ્રષ્ટિને ધર્મની પ્રથમ ભૂમિકાને પ્રાપ્ત જીવને પોતાનો ચૈતન્ય ભગવાન નજરે તરવર્યા કરે છે. સમ્યક દ્રષ્ટિને ચૈતન્ય ઉપર નજરબંધી થઈ છે. નજરબંધી કરે ને જાદુગર ત્યાં નજર બાંધી દે, હિપ્નોટાઇઝ. નજરબંધી એટલે હિપ્નોટિઝમ. તો
તો કહે છે કે સમ્યક દ્રષ્ટિને ચૈતન્ય ઉપર નજરબંધી થઈ ગઈ છે. એ જે ધ્રુવ દ્રવ્ય છે એણે એને હિપ્નોટાઇઝ કરી નાખ્યું છે કે એની નજર ક્યાંય બીજે જઈ શકતી નથી. જેમ કહે છે કે વહાલો દીકરો મરી ગયો હોય તો એ કાંઈ પણ કરે, હરે ફરે, ખાય, બધું કરે, પણ એને અંદર ચાલતું જ હોય વેદન કે મારો છોકરો વયો ગયો, મારો છોકરો વયો ગયો. એની પીડા એને અંદર ચાલુ હોય. આંખ સામે એને તરવરા કરે કે આમ એને મોટો કર્યો હતો, આમ હજી તો ઝૂલાવતી હતી, હજી હમણાં તો એને આમ કર્યું હતું, હજી હમણાં તો એને તેમ કર્યું હતું, એને યાદ આવ્યા જ કરે. તેમ સમ્યક દ્રષ્ટિને પોતાનો ચૈતન્ય ભગવાન નજરે તરવર્યા કરે છે. એ જે એક સમયનો અનુભવ થયો એ અનુભવ તો વયો ગયો, પણ પ્રતીતિ રૂપે એ જે આત્માનો અનુભવ થયો છે એ પ્રતીતિ રૂપે એને સળંગ રહ્યા કરે છે કે મારે એમાં જવાનું છે, એમાં જવાનું છે, આત્મામાં જવાનું છે. એ જે એક સમયનો અનુભવ થયો એ કાયમ માટે મારે એ જ અનુભવ કરવા માટેનું મારે જે કરવાનું છે એ હવે કરવાનું છે પુરુષાર્થ. કે એક સમયનો આનંદ આવ્યો એ મને અનંતકાળ સુધી એવો ને એવો આનંદ આવે એવો પુરુષાર્થ હવે મારે કરવાનો છે. તો કે છે સમ્યક દ્રષ્ટિને ચૈતન્ય ઉપર નજરબંધી થઈ છે. એની નજર બંધાઈ ગઈ છે. બાકી નજરબંધી થાય એટલે શું કે એને માટે એ જ સર્વસ્વ થઈ ગયું. ઓલો જાદુગર એને હિપ્નોટાઇઝ કરતો હોય કે તું મારી સામે જો, મારી આંખમાં જો, અને એ પછી એના પ્રમાણે કરવા લાગે. તો એના માટે દુનિયાની બીજી કોઈ વસ્તુ વ્યક્તિ નથી, આ એક જ વ્યક્તિ છે જેનો એ કમાન્ડ માને છે. તો એ થઈ ગયું નજરબંધી. તો એમ કહે છે કે આ ધ્રુવ પ્રત્યે એને એટલું આકર્ષણ થઈ ગયું છે કે એની નજર ત્યાંથી હટતી જ નથી, બીજી ચીજ ઉપર જવાને તૈયાર જ નથી. દ્રષ્ટિના નિદાન વાક્ય 252. જેને કેવડીઓ પણ કહી ન શક્યા એ તે ચીજ કેવી છે એમ જરી અંતરમાં પ્રયત્ન કરીને જોવે તો ખરો કે આ ચીજ તે છે શું, કે જેની જ્ઞાન પર્યાય એક ક્ષણમાં અનંતા કેવડીઓને કળી લે છે અને જેના પેટમાં કેવળ જ્ઞાનની અનંતી પર્યાયો પડી છે. જેને કેવડીઓ પણ કહી ન શક્યા એટલે કે ભગવાન પોતે આત્માનું વર્ણન પૂરેપૂરું કરી શક્યા નથી. ઈશારામાં સમજાવ્યું, પણ પુરુષ વ્યક્ત આત્માની અનંત શક્તિઓ, અનંત ગુણ એ બધું પૂરેપૂરું વ્યક્ત ભગવાન પણ નથી કરી શકતા. જેને કેવડીઓ પણ કહી ન શક્યા એ તે ચીજ કેવી છે એમ જરી અંતરમાં પ્રયત્ન કરીને જુએ તો ખરો કે આ ચીજ તે છે શું, કે જેની જ્ઞાન પર્યાય એક ક્ષણમાં અનંતા કેવડીઓને જાણી લે છે. એની કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય થાય એમાં અનંત કેવળ જ્ઞાનીઓની જે પર્યાય છે કેવળ જ્ઞાનની એ એમાં ઝલકે છે. એની પોતાની એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય છે અને એમાં અનંતા કેવળ જ્ઞાનીઓની જે કેવળ જ્ઞાનની પર્યાય છે એ એમાં ઝલકે છે. તો કે એ કેવી ચીજ હશે જેની જ્ઞાન પર્યાય એક ક્ષણમાં અનંતા કેવડીઓને જાણી લે છે અને જેના પેટમાં કેવળ જ્ઞાનની અનંતી પર્યાયો પડી છે. એટલે કે એ ધ્રુવમાં અનંતકાળ ભવિષ્યનો છે, એ ભવિષ્યમાં આવનારી અનંત એક પછી એક કેવળ જ્ઞાનની પર્યાયો એના પેટમાં પડી છે કે એમાંથી બહાર આવ્યા જ કરશે. અનંતકાળ સુધી એ કેવળ જ્ઞાનની પર્યાય થયા કરશે. તો આવી જે વસ્તુ છે એ છે શું, જરા એમ એના પ્રત્યે એને કંઈ કૌતુક, કંઈ આશ્ચર્ય તો થાય કે એ વસ્તુ શું છે, તો એ અંદર જાય. વાક્ય દ્રષ્ટિના નિદાન 68. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે, ભાવભાસન વધ્યું તો જ્ઞાનમાં સામર્થ્ય વધ્યું. ભાવભાસન વગરનું જે કોરું જ્ઞાન છે, જે ધારણા જ્ઞાન છે, એ ધારણા જ્ઞાનમાં કંઈ સામર્થ્ય નથી વધ્યું. એણે બધું ભલે ને મોઢે કર્યું હોય, બહાટ કર્યું હોય, પણ એ જ્ઞાનમાં તાકાત નથી કે એ જેનાથી રાગથી ને શરીરથી છૂટા પડવાનું છે ત્યાં એ પડી નહીં શકે. એ જાણે છે બધું કે દેહ જુદો ને રાગ જુદો ને હું વિતરાગ સ્વરૂપી છું ને બધું છે, પણ એ ખરે સમયે એ ભેદનાન નહીં કરી શકે, એ ઉદયમાં ભળી જ જશે. તો કહે છે કે જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે, જે સત્યોનું નિરૂપણ આવે છે એને
કન્ટિન્યુઅસ ભાવભાષણ થાય છે, એ ભાવભાષણને કારણે એના જ્ઞાનમાં તાકાત વધે છે અને એને કારણે એને ભેદજ્ઞાન કરવું ઇઝી થઈ જાય છે. જે હેય છે એનાથી દૂર જવું ઇઝી થઈ જાય છે અને જે ઉપાદેય છે એના તરફ જવું ઇઝી થઈ જાય છે. એના માટે જ્ઞાનની તાકાત જોશે અને એ જ્ઞાનની તાકાત શેમાંથી આવે છે? તો કે એને જે ભાવભાષણ થાય છે એમાંથી એને જ્ઞાનની તાકાત આવે છે. આ સળગતો કોલસો છે એનાથી મારે દૂર જવાનું છે તો કેમ ઇઝીલી જાય છે? કે એને ભાવભાષણ છે સળગતા કોલસાનું, કે એને હાથ લગાવીશ તો શું થશે, કેવી બળતરા થશે, કેટલા દિવસ મારે બર્નો લગાવવો પડશે, એ બધું એને ખબર છે. તો એ બધું એને મગજમાં ખબર હોય, હા જો સળગતા કોલસાને અડીએ ને તો પછી જે દાજી જઈએ ને તો એના પર 3 થી 4 દિવસ તો બર્નો લગાવવો પડે. હા, અને પછી હાથ લગાવે તો એ કહેવાય કે એ ધારણા જ્ઞાન. ધારણા જ્ઞાન એટલે એ કે એ કહે કે હા એમ સળગતા કોલસાથી દાજી જાય એ ખબર છે, તો કે હા પછી બર્નો લગાવવો પડે તો ખબર છે. કેટલા દિવસ? તો કે 4 દિવસ. તો એમાં એને પોતાને ક્યાંય પોતાની અહેસાસ આવ્યો કે આ પીડા કેવી થશે, મને થશે, કેવી થશે, કાંઈ અહેસાસ નથી. એનું નામ ધારણા જ્ઞાન, કે જેમાં કોઈ અહેસાસ નથી અને કોરી માહિતી છે. તો એ જ્ઞાન જે છે એ તાકાત વગરનું છે, એનામાં કોઈ તાકાત નથી. તો કહે છે કે જે જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાષણ વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતા જતાં જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાનનું સામર્થ્ય વધે છે પછી એનો મોહ શિથિલ થઈ જાય છે. પછી કે આ બાજુ ન જવા માટે એને રોકવું નથી પડતું. અહીંયા સાપ દેખાય કે આ બાજુ અહીંયા સાપ ગયો છે તો એને રોકવું પડે પોતાને કે આ બાજુ હવે હું ન જાઉં. કેમ? કેમ કે એનો ત્યાં જિંદગીનો મોહ છે પોતાનો, એટલે એ ગમન કરે છે. એ બરાબર એને ભાવભાષણ કરાવે છે કે અહીંયા જઈશ તો મરી જઈશ. તો ત્યાં શરીર મરી જશે એનું એને ભાવભાષણ છે, પણ પોતાનો આત્માનું જે ભાવમરણ થઈ રહ્યું છે અને એને જે અનંત ભવો વધી રહ્યા છે એનું ઈ મરણ અને એનું ભાવભાષણ એને નથી. એટલે કે છે જ્ઞાનમાં સામર્થ્ય વધશે એટલે એ વધતા જતાં જ્ઞાનના સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. મોહની જે પકડ છે એની એ શિથિલ થતી જાય છે. જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહ સમૂળ નાશ પામે છે. જ્ઞાન સમ્યકપણે પરિણમ્યું, ખબર પડી ગઈ કે આ સળગતો કોલસો છે તો પછી એનાથી દૂર થઈ ગયો. હા, તો એ કહેવાય કે જ્ઞાન એ મોહ સમૂળ નાશ પામ્યો. હવે એને જરા જેટલું એટ્રેક્શન નથી એના પ્રત્યે કે જાઉં ન જાઉં એવો બે વિકલ્પ જ નથી કે આ છોડું કે રાખું, છોડું રાખું. આમ એ છોડું રાખવું ક્યારે થાય કે એ રાખવામાં કંઈક એને ફાયદો દેખાય છે તો ને. પણ સળગતા કોલસામાં એમ લાગે કે પકડું ન પકડું, પકડું ન પકડું. હા, ન પકડું એમ જ છે ને, કેમ બીજો વિકલ્પ નથી? કેમ કે એમાં ભાવભાષણ છે કે ઓલામાં તો દુઃખ જ છે, તો એમાં પછી બીજો વિકલ્પ ન આવે. એમ એને જ્યાં જ્યાં મોહ કર્યો છે એના જ્ઞાનમાં સામર્થ્ય વધે ભાવભાષણ દ્વારા, તો એ જ્યાં જ્યાં મોહ કર્યો છે એ મોહ મને દુઃખરૂપ જ થવાનો છે, મને દુઃખ જ આપવાનો છે, એમ એને ક્લેરિટી સાથે દેખાતું જાય અને એટલે એને છોડવું ન પડે પણ છૂટી જાય. જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહ સમૂળ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. આત્માની જે સિદ્ધિ છે, આત્માને જે પામવાનો રસ્તો છે એ શેના થકી છે? તો કહે છે કે જ્ઞાન થકી જ છે. કેમ કે જ્ઞાનમાં ભાવભાષણ દ્વારા જ્ઞાનમાં તાકાત વધે છે અને એ જ્ઞાનમાં તાકાત વધે છે એટલે મોહ નાશ પામે છે અને મોહ નાશ પામે છે એટલે એને કારણે જે ભવભ્રમણ ચાલુ છે એ અટકી જાય છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તો એનું સાધન શું? તો કે જ્ઞાન. આત્માને કોણે કેદી બનાવ્યો છે? તો કે મોહનીય કર્મએ. અને એ મોહનીય કર્મથી કોણ છોડાવે છે? તો કે જ્ઞાન. કેવું જ્ઞાન? તો કે ભાવભાષણવાળું, તાકાતવાળું, સામર્થ્યવાળું જ્ઞાન. કે જે ચક્રવર્તીઓ પોતાના મહેલો છોડીને 96,000 રાણી છોડીને વયા જાય છે એ ક્યારે? કે એનું જ્ઞાન સમ્યકપણે પરિણમી ગયું છે કે આ દુઃખ જ છે, આ દુઃખ જ છે. આ ઉદયમાં જે પુણ્ય દેખાય છે, સુખ દેખાય છે, એ પણ અલ્ટિમેટલી દુઃખ જ છે. એને કારણે એને એ છોડવામાં એક સેકન્ડ નથી લાગતી. એનું કારણ છે કે એનું જ્ઞાન સમ્યકપણે પરિણમી ગયું છે. લોકોને લાગે કે હા હજુ તો આણે છોડી દીધું, પણ એને એમાં જરા જેટલો પણ અફસોસ નથી. છોડી દીધાનો અફસોસ નથી અને છોડી દીધાનો આનંદ છે. ત્યાગ કર્યાનો કોઈ અંદરથી ગ્લાનિ નથી
અરે મેં છોડી દીધું પછી છોડી દીધાની ગ્લાનીને હશે તો એને બહાર બધે અહંકારથી વ્યક્ત કરવું પડશે કે મેં છોડી દીધું. પણ એને ત્યાગનો આનંદ છે એને કે મેં સામે કંઈક વસ્તુ મને મળે છે ત્યારે જે તુચ્છ વસ્તુ હતી એ છોડી દીધી. તો પછી એમાં એને યાદ નહીં. ત્યાગ ક્યારે કર્યો કહેવાય કે જે વસ્તુને છોડો એની યાદ પણ ન આવે. જે વસ્તુને છોડી દો એની યાદ પણ ન આવે તો કહેવાય કે ત્યાગ કર્યો. એની યાદ આવે તો બી તમારી અંદર તો પડી જ છે, વિકલ્પ રૂપે એ વસ્તુ પડી છે, તમે વસ્તુ છોડી દીધી છે પણ વિકલ્પ રૂપે તો તમારી અંદર છે જ હજી. તો એ વિકલ્પ રૂપે છે તો આજે નહીં તો કાલે એ પાછી આવશે. અત્યારે ઉદયથી તમારી સાથે નથી પણ તમારા અભિપ્રાયમાંથી વસ્તુ ગઈ નથી. તમે અભિપ્રાયમાં એની સાથે એટેચ્ડ છો. તો ઉદયથી અત્યારે તમારી સાથે નથી, એ અંતરાય થઈ ગયો. હવે એ અંતરાય તમારી અંદર અભિપ્રાયમાં તો પડ્યું છે એટલે અંતરાય તૂટશે એટલે એ વસ્તુ પાછી તમારી પાસે આવી જશે. દ્રષ્ટિના નિદાન વાક્ય 57. અરે એને કોઈ દી એની દયા આવી નથી, એની દયા એણે કોઈ દી કરી નથી. સ્વદયા અને પરદયા આપણે કહે છે ને કે પહેલાં સ્વદયા હોય પછી પરદયા હોય. આ છકાઈ જીવની રક્ષા કરવી, કંદમૂળ પાણી ગાળીને પીવું, આ બધું જે પરદયા છે એ પરદયા પહેલાં સ્વદયા હોય. મેં કીધું ને ગુરુદેવ પાસે એકમાં બાપ અને દીકરો આવેલા એકવાર, તો ગુરુદેવ પ્રવચનમાં બોલ્યા હશે કે આટલા બધા પાણીના જીવોની હિંસા થાય છે, તમે લોકો પાણીનો વપરાશ કરો છો, એમાં કેટલા જીવ મરે છે, કેટલી હિંસા થાય છે. એના ઉપર કોઈ પ્રવચન ઓલાએ સાંભળ્યું હશે અને એની પોતાનો જે ધંધો હતો એ આખો પાણી બેઝ હતો. એમાં ખૂબ જ પાણી વપરાતું હતું, એની કંઈક ફેક્ટરી હતી એમાં. તો એને અસર થઈ ગઈ કે આટલા બધો પાણીમાં હું તો વાપરું છું વર્ષોથી, તો કેટલી બધી હિંસા મેં કરી છે. તો એ ઓલમોસ્ટ ગાંડા જેવો થઈ ગયો હતો, એના મગજ પર અસર થઈ ગઈ હતી. તો એ ઓલો બાપ છે એ દીકરાને લઈને આવે છે ગુરુદેવ પાસે કે જો આને આટલું બધું એટલી અસર થઈ ગઈ કે આ પાણીના જીવો મારા કારણે મરે છે અને એને કારણે એના માઇન્ડનું બેલેન્સ બી વયું ગયું છે. ત્યારે ગુરુદેવે પહેલાં કહે છે કે પહેલાં તો એ નિર્ણય કર કે હું કોઈને મારી ન શકું, હું કોઈને જીવાડી ન શકું. હવે બોલો, ગુરુદેવે પ્રવચન આપ્યા હશે એમાં પાણીના જીવોની હિંસા ઉપર સમજાવ્યું હશે. હવે આને એને એ જ સમજાવે તો શું થાય? ઓલો ઓર ગાંડો થઈ જાય. તો આને શું કીધું? પહેલાં એ નિર્ણય કર કે હું કોઈ જીવને મારી ન શકું, હું કોઈને જીવને જીવાડી ન શકું. અને પછી વ્યવહારમાં જે અહિંસાનું પાલન કરવાનું છે એ આવશે, સેકન્ડ સ્ટેપ પર આવશે પરદયા. પહેલાં તારી દયા કર, કેમ કે તું કોઈને મારી શકે એમ તું જે માને છે એ મિથ્યાત્વ છે. એટલે તે તારી દયા જ ન કરી, તે ખોટો અભિપ્રાય સ્વીકાર્યો એટલે તે તારી પોતાની દયા જ નથી કરી. તો પહેલાં તું તારા ઉપર દયા કર. તો દયા કેવી રીતે થશે? તો કે સાચો સિદ્ધાંત સ્વીકાર, જે સિદ્ધાંતિક વાત છે એ પહેલાં સ્વીકાર કે હું કોઈને મારી ન શકું, હું કોઈને જીવાડી ન શકું. આ સિદ્ધાંત થયો. એ સિદ્ધાંત સ્વીકાર્યો એટલે મિથ્યાત્વ ગયું. હવે વ્યવહારમાં તું શરીરની અંદર છો, મન વચન કાયામાં છો, તો તારે કોઈ જીવ તારા નિમિત્તે ન મરી જાય એનું તારે જે ધ્યાન રાખવાનું છે, અહિંસાનું પાલન કરવાનું છે, એ પર દયા સેકન્ડ સ્ટેપ પર. પહેલાં એ નિર્ણય કર કે હું કોઈને મારી ન શકું, હું કોઈને જીવાડી ન શકું. તો એને કહેવાય કે સ્વદયા અને પરદયા. તો સ્વદયા કર, જે સ્વદયા કરે એ જ સાચા અર્થમાં પરદયા કરી શકે. બાકી જે સ્વદયા કરતો નથી એ પરદયા કરે છે એ તો દેખાડો છે. કેમ કે એ પરદયા કરીને પણ છેલ્લે એ નિગોદમાં જવાનો છે. તો એને એ ક્યાં કરી? પોતા પર જ દયા ન થઈ, બીજા ઉપર દયા કરી. ઓલા કે પોતાને રૂપિયા આવ્યા, બધાને વેચતો ગયો, લોન લીધી ને વેચતો ગયો, દાન કરતો ગયો, પોતાના પર કર્જ ચડતું ગયું અને એ કર્જ કરીને ગયો નિગોદમાં. નિગોદમાં આપણે કીધું ને કે નિગોદનો સમય આવે ત્યારે એના પુણ્યના ઢગલા હોય અને એ બધા જનું જ સંક્રમણ થઈ જાય પાપમાં. નિગોદમાં જતાં પહેલાં પુણ્ય પૂરું ખર્ચી ન શકાય, ત્રસ પર્યાય હોય નહીં, પુણ્ય પૂરું, તો પુણ્ય જે લઈને તો નિગોદમાં જઈ ન શકે. તો એના પુણ્યનું બધું જ સંક્રમણ થઈ જાય પાપમાં. એની ત્રસની અવધિ પૂરી થતી હોય એટલે એનું નિગોદના બહુ પહેલાં એનું પુણ્યનું કન્વર્ઝન પાપમાં થઈ જાય. તો હવે તું પુણ્યની કમાણી કરીને શું કરીશ? પુણ્ય તો તને નિગોદના બહુમાં બચાવી નહીં શકે. પુણ્ય ઇટસેલ્ફ પાપમાં કન્વર્ટ થઈ જાય છે.
નિગોદનો ભોગ જો તે બનાવી લીધો પાત્રતાના હિસાબથી, મિથ્યાત્વથી, તો પુણ્ય ઇટસેલ્ફ પાપમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે કે છે અરે એને કોઈ દી એની દયા આવી નથી. એની એટલે પોતાની. એની દયા એણે કોઈ દી કરી નથી. દયા ક્યારે કરી કહેવાય? કે સ્વભાવ ભાવ તે મારો અને વિભાવ ભાવ તે મારો નહીં, એને કહેવાય કે મેં દયા કરી. સ્વભાવ ભાવ મારો એટલે કે જ્ઞાનનો જે ભાવ છે, હું જ્ઞાતા દ્રષ્ટા છું, એ ભાવ છે એ મારો છે. અને હું કોઈને બચાવી શકું કે હું કોઈને મારી શકું એ વિભાવ છે. અને એ વિભાવ ભાવ મારો નથી, એનું એ સ્વીકારે તો કહેવાય કે એને દયા કરી પોતાની. જેવો સ્વભાવ છે એવો એને રાખે ત્યારે એણે એની દયા કરી કહેવાય. જેવો સ્વભાવ છે એવો એ સ્વીકારે કે મારો સ્વભાવ જે છે એ જ્ઞાન સ્વભાવ છે, હું જળને કાંઈ ન કરી શકું અને બીજા જીવને પણ કાંઈ ન કરી શકું. હું બીજા જીવની પર્યાય પણ ન બદલી શકું, હું જળની પર્યાય પણ ન બદલી શકું અને હું મારી પર્યાય પણ ન બદલી શકું. હું કોઈની પર્યાય બદલી ન શકું. આ સ્વીકારે તો કહેવાય કે એણે સાચી દયા કરી પોતાને. સ્વભાવને સ્વીકાર્યો કહેવાય કે સ્વભાવમાં બદલવાનું ક્યાંય નથી, જાણવાનું છે. સ્વભાવ જે છે એમાં બદલવાનું ક્યાંય નથી. પોતાની પર્યાયને પણ પોતે જેવી થાય એવી જાણે છે. પર્યાયને પોતે જેવી થાય એવી જાણે છે, પણ પર્યાયને હું આમ કરું અને તેમ કરું એવા વિકલ્પ કરીને પર્યાય કરતો નથી. જેવી થાય એને હું જાણી શકું છું, કરી શકતો નથી. હા, તો પછી પર્યાયનો ક્રમ કેમ બદલાય છે? તો કે પર્યાયનો ક્રમ બદલાય છે જ્યારે એ દ્રવ્યને સ્વીકાર કરે છે ત્યારે એની પર્યાયનો ક્રમ એની મેળે સહજતાથી બદલાઈ જાય છે. અને એ બદલાઈ જતા ક્રમને પણ એ જાણે છે કે હું જો દ્રવ્યથી વિમુખ રહીશ તો મારે સંસારની પર્યાયો ખુલવાની છે, એનો ક્રમ છે. અને હું દ્રવ્યની સન્મુખ થઈશ તો મારો મોક્ષની પર્યાયનો ક્રમ ખુલવાનો છે, અને એને હું જાણું છું. બસ હું કાં દ્રવ્યની સન્મુખ થઈ શકું કાં દ્રવ્યથી વિમુખ થઈ શકું. બસ આટલું છે મારે કરવાનું, કે હું દ્રવ્યની સન્મુખ થઈ જાઉં, એ મારે કરવાનું છે એટલું. બાકી બધી પર્યાયો એની મેળે થશે. તો કે છે કે જેવો સ્વભાવ છે એવો એને રાખે ત્યારે એણે એની દયા કરી કહેવાય. જે કૃપાળુદેવ કહેતા કે અમે એક ઘાસના તણખલાના 2 ટુકડા ન કરી શકીએ, પણ તમે કહો કે આખા 14 લોકનું જ્ઞાન કરવાનું છે તો અમે 1 સેકન્ડમાં કરી દઈએ, કેમ કે જ્ઞાન અમારો સ્વભાવ છે. અને એ જ્ઞાનમાં તમે કહો તો અનંત જ્ઞેયોને અમે જાણી શકીએ એક સમયમાં, એ થઈ શકે. પણ તમે કહો કે આ ઘાસના તણખલાના 2 ટુકડા કરી આપો ને, તો કે એના ટુકડાનો ક્રમ હશે અને એમાં અમારું નિમિત્ત હશે તો થશે. એના ટુકડા 2 થવાનો કાળ હશે અને એમાં કુદરતે અમારું જ નિમિત્ત જો રાખ્યું હશે કે અમે આમ તોડીએ અને એનો 2 ટુકડા થાય એવું હશે નિમિત્ત રૂપે, તો થશે. બાકી અમે એક ઘાસના તણખલાના 2 ટુકડા કરી શકીએ એમ નથી. અરે એણે કોઈ દી એની દયા આવી નથી. એની દયા એણે કોઈ દી કરી નથી. દયા ક્યારે કરી કહેવાય? કે સ્વભાવ ભાવ તે મારો અને વિભાવ ભાવ તે મારો નહીં. વિભાવ ભાવમાં દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રા, આ બધો જ જેટલી શુભ રાગની ક્રિયા છે, શુભ ભાવની ક્રિયા છે, એ બધો જ વિભાવના એકાઉન્ટમાં જાય. અશુભ અને શુભ એ પછીની વાત છે, પણ શુભ ભાવ ઇટસેલ્ફ વિભાવમાં જાય. પોતાનો મૂળ સ્વભાવ નથી. મૂળ સ્વભાવ નથી એટલે એ વિભાવ છે. વિભાવ છે એટલે કે જેનાથી ભવ ભ્રમણ થાય એ વિભાવ, જેનાથી ભવ ભ્રમણ અટકે નહીં એ વિભાવ. પછી અશુભ ભાવ કરી અને અશુભ ભવ ભ્રમણ કરે કે શુભ ભાવ કરીને શુભ ભવ ભ્રમણ કરે, એ અલગ વાત છે. પણ ભવ ભ્રમણ જેનાથી ટળી ન શકે, ભવ ભ્રમણ જેનાથી વધે એ વિભાવ, અને ભવ ભ્રમણ જેનાથી ટળે એ સ્વભાવ. તો એ જે સ્વભાવ છે એ છે કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે, જેમાં સંવર, નિર્જરા અને મોક્ષની જે પર્યાય છે એ પણ આત્મા કરતો નથી, પણ થાય છે એને જાણે છે. મિથ્યાત્વ જે છે એ મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન થયું તો આત્મા જે છે એ જીવને એમ જણાતું જ નથી કે મેં કર્યું સમ્યક દર્શન, મેં કર્યું એમ એને જણાતું જ નથી. મેં જાણ્યું કે સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ, એ મેં જાણી. બસ જ્ઞાન જે છે એ જાણી જ રહ્યું છે. મેં કર્યું એવો કોઈ અંદર અહેસાસ જ નથી આવતો એને, કેમ કે એ પોતાનો સ્વભાવ જ નથી. મૂળ સ્વભાવ જ પોતાનો જોવું ને જાણવું, એ જ પોતાનો સ્વભાવ છે. તો
તો સંવરની આશ્રવને બંધ પડ્યા તો એને જાણે છે કે આશ્રવ થયો અને કર્મનું બંધન પડ્યું તો એને જાણે છે. આશ્રવને બંધ તળ્યા અને સંવર થયો તો સંવરની પર્યાયને જાણે છે. પછી નિર્જરા થઈ એને જાણે છે અને મોક્ષની પર્યાય ઉત્પન્ન થઈ તો એને પણ જાણે છે. જાણવા સિવાય આત્મા કાંઈ કરી શકતો નથી. અને એ જાણવા માત્રને જ સ્વભાવમાં રાખે એટલે કહેવાય કે એણે એની દયા કરી. કરતાપણું ક્યાંય પણ ઘુસાડે કે આટલું તો કરવું પડશે ને, આમ તો કરવું પડશે ને, તેમ તો કરવું પડશે ને, કરતાપણું તે ઘુસાડ્યું એટલે તે તારા પ્રત્યે તે ક્રૂરતા કરી, તે તારી દયા ન ખાધી, તે તારા પ્રત્યે જ ક્રૂરતા કરી. કેમ? કેમ કે તે કરતાપણું ઘુસાડ્યું છે તો હવે ભવભ્રમણ આવવાનું છે, 4 ગતિના ભવભ્રમણ, અને પછી એ 30 પર્યાય પૂરી થશે એટલે નિગોદ. દ્રષ્ટિના નિધાન વાક્ય 93. શ્રીમદ રાજચંદ્ર તો કહે કે મુમુક્ષુઓને આજીવિકા પૂરતું મળતું હોય તો વિશેષ પ્રવૃત્તિ ન કરવી. શ્રીમદ રાજચંદ્ર આ ગુરુદેવનું છે, દ્રષ્ટિના નિદાનમાં પ્રવચનમાંથી વાક્યમાંથી. શ્રીમદ રાજચંદ્ર તો કહે કે મુમુક્ષુઓને આજીવિકા પૂરતું મળતું હોય તો વિશેષ પ્રવૃત્તિ ન કરવી. આ તો રોટલા મળતા હોય તોય માથે પોટલા બાંધે. પણ કોઈને એમ લાગતું જ નથી કે આ પોટલા બાંધીએ છીએ. સૌ એમ કે અરે આ તો અમારા રોટલા જ છે, અમારા રોટલા થોડા મોટા છે, શું કરીએ, અમારા રોટલાની સાઈઝ મોટી છે, બાકી તો છે તો રોટલા જ. કોઈ એમ નથી લાગતું કે અમે હવે અમારા રોટલા થઈ ગયા છે અને અમે પોટલા બાંધી રહ્યા છીએ. એવું તો મુકેશ અંબાણીને નહીં લાગતું હોય કે મારે આટલું તો જરૂરી છે એટલે જ કરું છું, વધારાનું તો મેં છોડી દીધું છે. હવે ખોટી ભાગદોડ ઓલો બિલ ગેટ્સ કરે જ ને, એ તો મેં સાવ છોડી દીધી છે. એ એમ કહેતો હોય કે હવે જરૂર પૂરતું જ હું કરું છું, એક્સપાન્શન કરું છું પણ જરૂર પૂરતું કરું છું. હા, તો શ્રીમદ રાજચંદ્ર તો કહે કે મુમુક્ષુઓને આજીવિકા પૂરતું મળતું હોય તો વિશેષ પ્રવૃત્તિ ન કરવી. આ તો રોટલા મળતા હોય તોય માથે પોટલા બાંધે. અરે રે, જવું છે ક્યાં, જીવન થોડું ને આ શું કરો છો ભાઈ? આવો મનુષ્ય ભવ મળ્યો છે ને આવા સત સમજવાના ટાણા છે તો 4, 6, 8 કલાક વાંચન, શ્રવણ, મનન, સત્સમાગમ કરીને તારા આત્માનું કાંઈ હિત કર ને માનવ ભવ સફળ કર. બોલો, 4, 6, 8 એટલે એનું એક ટોટલ મારીએ તો કેટલું થાય? 8 પ્લસ બોલો 18 અવર્સ કહે છે કે વાંચન, શ્રવણ, મનન કરો. આ 4, 6, 8 એટલે કીધું હશે કે કોઈ 8 વાળો, અરે 4 વાળી કેપેસિટી વાળો હોય તો એ ડરે નહીં 8 સાંભળીને, કે 4 કરે તોય ચાલે એમ. 4, 6, 8 4 થી નીચે નથી લેવું. મિનિમમ એક વાર કીધું જ ને, મિનિમમ 4 કલાકનો સ્વાધ્યાય તો રોજ જોશે. 4 થી નીચે નહીં ચાલે, એનાથી ઉપર કરતો સારું છે પણ એનાથી નીચે નહીં ચાલે. એટલે કે જે 4, 6, 8 કલાક વાંચન, શ્રવણ, મનન, સત્સમાગમ કરીને તારા આત્માનું કાંઈ હિત કર અને માનવ ભવને સફળ કર. હા, ગુરુદેવ વચનામૃત 284. સવારમાં જેને રાજ સિંહાસન ઉપર દેખ્યો હોય તે જ સાંજે સ્મશાનમાં રાખ થતો દેખાય છે. આવા પ્રસંગો તો સંસારમાં અનેક દેખાય છે, છતાં મોહમૂળ જીવોને વૈરાગ્ય આવતો નથી. બાપુ, સંસારને અનિત્ય જાણીને તું આત્મા તરફ વળ. 2-4 દિવસનો સ્મશાન વૈરાગ્ય ચાલે, પછી પાછું જેવું હતું એવું માં ગોઠવાઈ જાય. 2-4 દિવસ લાગે કે અરે છે આ કંઈ સંસારમાં, જો આ કેવો વયો ગયો. અરે હવે તો ત્યાં ને ત્યાં શેરબજારની વાત ચાલુ હોય છે.
સ્મશાનમાં જ ચાલુ હોય છે. સાઈડમાં બધા ભેગા મળીને કહી તો હવે પતી જ ગયું છે, હવે એમાં ક્યાં. હા, આપણે તો હર્ષ શોક કરવાનો નથી. દીપકભાઈએ જ કીધેલું સત્સંગમાં કે હર્ષ શોક કરવાનું નથી, સમભાવમાં વિતરાગ રહેવાનું છે. તો એ ત્યાં સ્મશાનમાં વિતરાગ ભાવ દેખાડે અને ઓલી શેર બજારની વાતો કરે ત્યાં. છતાં મોહમૂળ જીવોને વૈરાગ્ય આવતો નથી. બાપુ, સંસારને અનિત્ય જાણીને તું આત્મા તરફ વળ. એકવાર તારા આત્મા તરફ જો. બહારના ભાવો અનંતકાળ કર્યા છતાં શાંતિ ન મળી, માટે હવે તું અંતર્મુખ થા. પછી તો આ ગુરુદેવનો અનુભવ છે કે બહારના ભાવો કર્યા ને મને શાંતિ ન મળી. એ આપણો અનુભવ થોડી છે. એ તો એણે કીધું, એમણે લખ્યું ને આપણે વાંચ્યું. પણ આપણો કોઈ પોતાનો અનુભવ બને કે મેં બહારના ભાવો કર્યા અને મને એમાં સુખ શાંતિ નથી મળી, મને આકુળતા દુઃખ મળ્યા, તો કહેવાય. બાકી તો આપણે હા હાથ જોડી દેવામાં શું વાંધો છે? એકવાર તારા આત્મા તરફ જો. બહારના ભાવો અનંતકાળ કર્યા છતાં શાંતિ ન મળી, માટે હવે તો અંતર્મુખ થા. આ સંસાર કે સંસારના સંયોગો સ્વપ્ને પણ ઈચ્છવા જેવા નથી. સપનામાં પણ માગવા જેવું નથી. અંતરનું એક ચિદાનંદ તત્વ જ ભાવના કરવા જેવું છે. એટલે ઉધાર સત્ય કામ ન કરે ને આ બધા. આપણે આમાંથી લઈએ તો એ ઉધાર સત્ય. એ જે વાંચ્યું એ પોતાનો જીવનમાં પોતે પ્રયોગ કરે, પોતાનામાં એ સત્યની તપાસ કરે કે આ બહારના ભાવો કહે છે કે એમાં સુખ શાંતિ નથી, પણ મને એવું લાગે છે ખરું કે બહારના ભાવોમાં સુખ શાંતિ નથી, મને એવું લાગતું નથી. તો આપણે કહેવાનું કે ભાઈ તમે કીધું અમે સાંભળ્યું, પણ અમારો હજી અનુભવ નથી. એટલે અમે હજી એના પર પ્રયોગ ચાલુ છે અને પ્રયોગ સક્સેસફુલ તમારા જેવું રિઝલ્ટ આવશે પછી અમે હાથ જોડશું અને એન્ડોર્સ કરશું. સૌભાગભાઈને લખાયેલો પહેલો પત્ર. સૌભાગભાઈને કૃપાળદેવ મળ્યા ને એ પછી છૂટા પડ્યા, એ પછી કૃપાળુદેવે એમને પત્ર લખેલો. સૌભાગભાઈ કૃપાળુદેવ દુકાને બેઠા હતા અને એને ગોતતા ગોતતા આવે છે સૌભાગભાઈ. એમની પાસે જે ઓલું બોધિ બીજ હતું ને એ આપવા માટે. સો એ પહેલાં સૌભાગભાઈને કૃપાળુદેવ મળ્યા પણ નહોતા. ખાલી આમની ખ્યાતિ સાંભળી હતી કે આ છોકરો છે અને અત્યંત જ્ઞાની છે અને અલગ જ પ્રકારનું વ્યક્તિત્વ છે, અને એને અંદરથી એમ થઈ ગયું કે આ જે બોધિ બીજ છે મારી પાસે, જે પાત્ર વ્યક્તિના હાથમાં આવે તો એને 1 સેકન્ડમાં સમ્યક દર્શન થાય. એ એના ગ્રાન્ડફાધર હતા. એ ગ્રાન્ડફાધરે કોઈક સંતની સેવા કરી હતી અને સંતે એને પછી ખુશ થઈને કીધું કે તમે કેટલી ભાવથી અમારી કેટલી સેવા કરી છે, તો હવે તમે અમારી આગળ કંઈક માગો એટલે અમારું કર્જ ઉતરે. તો એ છે ને કોઈક સાંસારિક ચીજ માગવાનું વિકલ્પ કરે છે. તો ઓલા કહે છે તમે મારી પાસે આ માગો છો, સંસારની પૈસાની ને તકલીફ એ તમારે મારી પાસે જોઈએ છે, આવું જોઈએ છે તમને? નાશવંત વસ્તુ માગો છો મારી પાસે, તમને હું શાશ્વત વસ્તુ આપી શકું એમ છું, તમે આવી વસ્તુ માગો છો? તો એને એ આપે છે કે આ બોધિ બીજ લઈ જા અને જો તું પાત્ર રહીશ તો તને સમ્યક દર્શન થઈ જશે આનાથી. તો એ ગ્રાન્ડફાધરને તો થયું કે ભાઈ હું તો લૌકિક ભાવે રંગાયેલો છું, મારી પાત્રતા આને અડવાની છે નહીં. એણે સાચવી રાખ્યું, એના ફાધરે સાચવી રાખ્યું. એને આ સૌભાગભાઈને ખબર પડી કે આપણી પાસે આ ચીજ છે અને એ કોઈ પાત્ર વ્યક્તિને આપીએ તો એને સમ્યક દર્શન થઈ જાય. અને એમને ખબર પડી કે આ કૃપાળુદેવ આવી રીતે આ ગામમાં છે અને ત્યાં સુધીમાં એમના ઘણા પ્રયોગો કર્યા હતા, જ્ઞાનના ને બધી ખબર પડી હતી એમને. તો કહે છે કે આને આપીશ ને તો આને કામ લાગશે આ. તો એને ગોતતા ગોતતા આવે છે દુકાન પર. આ બાજુ એ આવવાનો હોય છે. એ પહેલાં કૃપાળુદેવ એના ઓલામાં ચિઠ્ઠી લખી અને એના ડ્રોવરમાં મૂકી રાખે છે કે સૌભાગભાઈ જે કરીને એક વ્યક્તિ આવી રહી છે અને મને બોધિ બીજ આપશે. એના ડ્રોવરમાં લખીને રાખે છે. પછી એ સૌભાગભાઈ આવે છે તો કૃપાળુદેવ કહે છે આવો સૌભાગભાઈ આવો. તો ત્યાં તો પહેલી વારમાં જ ઓલા હલી ગયા કે આ મેં સોચ્યું હતું એ બદલે કાંઈક તો છે જ. મેં જે સાંભળ્યું હતું કે આ વ્યક્તિ કોઈ અલૌકિક છે
એનો પહેલો પરચો તાણે આપી દીધો, હજી તો મને મળ્યો નથી, એને મને જોયા નથી. હું એન્ટર થાઉં છું ને મને કહે છે આવો સૌભાગભાઈ આવો. તો પછી કહે છે કે મને વિશ્વાસ તો થઈ જ ગયો છે તમે જ્ઞાની છો એમ, પણ મને હજી એક ટેસ્ટ લેવી તમારી પાત્રતા માટે હજી એક ટેસ્ટ લેવી છે. લઉં? તો કે હા લ્યો. તો કે ગામમાં મારું જે દેશ છે એમાં મારું ઘર છે એનો દરવાજો કઈ દિશામાં છે? અને કૃપાળુદેવ એને કહે છે કે ઉત્તર કે દક્ષિણ કાંઈક હતું, કે એ તમારો દેશનું ઘર છે એનો દરવાજો ઉત્તર દિશામાં છે. આટલું બોલે ત્યાં એને સાષ્ટાંગ પ્રણામ કરે છે. તમારા કામની ચીજ લાવ્યો છું કે આ રાખો, આ તમારો જ આનો પર હક છે, બીજા કોઈનો નથી. અને એ બોધી બીજ આપ્યું, જેના નિમિત્તે એમને સમ્યક દર્શન થયું અને આખી જિંદગી એમનો એહસાન માયનો અને એમને સમ્યક દર્શન સામે આપીને ગયા. બોધી બીજ સૌભાગભાઈ એમને આપ્યું. એનું સિમ્બલ એનું જે જન્મોજન્મનું જે મહાવીર સ્વામીનું જ્ઞાન લીધેલું એનું એમાં જે અંતરાય પડેલું હતું, એ અંતરાય જે હતું એ બધું જ આના નિમિત્તે હટ્યું અને એનું બધું જ પાછું રિવાઈવ થયું અને એ સમ્યક દર્શન થયું. અને એમાં સૌભાગભાઈ નિમિત્ત બન્યા એટલે એણે અંદરથી વિકલ્પ કરેલો કે મને જેણે સમ્યક દર્શન કર્યુંનું નિમિત્ત આપ્યું છે એને હું સમ્યક દર્શન કરાવીને જઈશ. તો એ છેલ્લે એને ઈડર લઈ ગયા અને એને સમ્યક દર્શન કરાવ્યું. એ પણ એની પાસેથી એટલા લૌકિક લાભ લેવા માટે ઓલું કરતા હતા. એની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે કે હું ક્યાં કહું છું મને જલસા કરાવો, પણ તમારી લબ્ધિથી થોડુંક મારું ઘર રોજિંદુ જીવન ચાલી શકે, મારું મહિનાનું રાશન પાણી એટલું તો કરી આપો. ગોપાળુ કે હું નહીં કરું, હું તમને એ રસ્તે નહીં લઈ જાઉં, કેમ કે એનું રાશન પાણી 6 મહિનાનું કરે ને એના 60 ભાવ વધી જાય. એના દર્શન મોહની એની સ્થિતિ છે ને 600 ભાવની વધી જાય. એને 6 મહિનાનું રાશન પાણીનો બંદોબસ્ત કરી આપે એની લબ્ધિથી. તો કે આ તમે કર્મ ભોગવી લેશો એ જ તમારા હિતમાં છે. મારી પાસે આ ચીજ લૌકિક સમસ્યા મારી પાસે લખતા જ નહીં, લખે તો ગુસ્સો કરતા, કેમ લખી તમારી લૌકિક સમસ્યા તમારી મને લખવાની જ નહીં, એ તમારે ભોગવવાની છે. એનું જે કનેક્શન છૂટી ગયું હતું એ રીકનેક્શન આપ્યું, એને રીકનેક્શન કરી આપ્યું બોધી બીજે. પાછળનું 11મા ગુણસ્થાનથી પડેલા હતા એમાં એને રીકનેક્શન કરી. એ જે સંત હોય ને એણે જે સાધના કરી હોય ને એમાંથી પછી પોતે કંઈક મંત્ર કે જાપ કરીને રાખ્યું હોય અને એમાં એનો બધો પાવર હોય કે એ જેને મળે અને એ પાત્ર હોય તો 1 સેકન્ડમાં એને સમ્યક દર્શન થઈ જાય. તો હા, તો એ જે સૌભાગભાઈ એમને મળ્યા પહેલી વાર, એ પછી છૂટા પડ્યા પછી કૃપાળુદેવે એમને પત્ર લખ્યો છે. એ પહેલો પત્ર છે આ. ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે અને તે યથાર્થ જ લાગે છે. શું કહે છે? ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. જેમ સમુદ્રમાં તરવા માટે આપણને નૌકા જોઈએ એમ કહે છે કે સત્પુરુષ એક ક્ષણ માટે પણ મળ્યા હોય કોઈને તો એના મિથ્યાત્વમાંથી સમ્યક દર્શનમાં ડાયવર્ટ કરી નાખે. એને સંસારનો જે રસ્તો હોય એ છોડાવી દે અને એક આ તરફ વાળી દે 1 સેકન્ડમાં. તો કે છે ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ, સત્પુરુષ સાથે એનો ક્ષણ માત્રનો સમાગમ થયો હોય તો પણ એના વિચાર ભાવ અને એની ઓરા બદલાઈ જાય. આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો, તેમજ આપના સમાગમ માટે મને પણ થયું છે. સૌભાગભાઈએ લખ્યું હશે કે તમને મળીને મને ખૂબ આનંદ થયેલો અને તમારાથી છૂટા પડીને મને બહુ જ દુઃખ થયું છે. તો એ કહે છે કે જે તમને થયું છે એ જ મને થયું છે. શિષ્ય ગુરુને કહે છે કે તમને મળીને આનંદ થયો છે અને તમારાથી છૂટા પડીને મને દુઃખ થાય છે, વિરહની પીડા થાય છે. તો આ કહે છે કે મને પણ સેમ થયું છે. ગુરુ એમ કહે છે શિષ્યને કે મને પણ સેમ થયું છે, તમને મળીને આનંદ થયો છે અને તમે દૂર ગયા છો તો મને દુઃખ થયું છે. અંતકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થ રૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું
એ જ કર્તવ્ય છે, તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે. કે છે કે અંતકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું એટલે બધાને સાચો મોક્ષનો રસ્તો બતાવવો, એને કહેવાય પરમાર્થરૂપ થવું. અંતકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું એટલે કે સાચો મોક્ષનો રસ્તો બધાને બતાવવો અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું અને એ રસ્તે ચાલવામાં જેટલું બને એટલું પોતાનાથી બીજાને સહાય કરવી એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે. પણ હજી અત્યારે અમારે જે ઉદય છે એમાં એવો યોગ દેખાતો નથી કે અમે બધાને એ પ્રકારે ઉપદેશ આપી માર્ગમાં વાળી શકીએ અને એને સહાય કરી શકીએ. એવો હજી યોગ નથી, એવો વિયોગ છે અત્યારે. ભવિષ્ય જ્ઞાન જેમાં અવશ્ય છે તે વાત પર હમણાં લક્ષ રહ્યું નથી. એટલે આ ઓલી કૃપાળુદેવ કુંડલીનું જ્ઞાન છે એની એ વાત કરી હશે એટલે એના સંદર્ભમાં સૌભાગભાઈએ કંઈ પૂછ્યું હશે તો કહેશે કે હમણાં મારું કુંડલી જોવા બાબતમાં કાંઈ મન નથી, લક્ષ નથી. ઉપદેશામૃતમાંથી છે. વસોમાં 1 માસ પૂર્ણ થયો તે દિવસ શ્રીમદે શ્રી લલ્લુજીને કહ્યું, કેમ મુનિ, તમારી માગણી પૂરી થઈ. 1 માસની તમારી માગણી પ્રમાણે રહ્યા. આ લલ્લુ મુનિ બહુ જ વિરહ કરતા કે મારી પાસે રહ્યો, મને તમારાથી દૂર નથી રહી શકાતું. તો પછી એકવાર એને કહે છે કે તમે માગો, તમે 2-3 દિવસ માટે એનો ભેટો થાય, છૂટા પડે ત્યારે એકવાર સંજોગને બધું બરાબર હશે એટલે કે માગો અત્યારે, બોલો શું જોઈએ તમારે, શું ઈચ્છા છે? તો કે 1 મહિના સુધી મારી સાથે રહ્યો તો મને કંઈક મારું કલ્યાણ થાય. તમારા પાસેથી હું રોજ ઉપદેશ લઉં, 1 મહિનો તમે મારી સાથે કન્ટિન્યુઅસ રહ્યો તો મારું કંઈક કલ્યાણ થાય. તો એના માગણી પ્રમાણે 1 મહિનો એની સાથે રહે છે કન્ટિન્યુઅસ. વસોમાં 1 માસ પૂર્ણ થયો તે દિવસે શ્રીમદે શ્રી લલ્લુજીને કહ્યું, કેમ મુનિ, તમારી માગણી પૂરી થઈ. 1 માસની તમારી માગણી પ્રમાણે રહ્યા. શ્રી લલ્લુજીને મનમાં લાગ્યું કે વિશેષ માગણી કરી હોત તો સારું હતું. આ મહિનો માગ્યો ને ગ્રાન્ટ કરી દીધું. તો કે આપણે ઓલો બાર્ગેન કરતા હોઈએ, આપણે આપણો ભાવ માની જાય તો આપણને એમ થાય ને, અરે આનાથી ઓછું કીધું હોત તો, આ 5,000 એ કહેતો હતો, આપણે 4,000 કીધા તો એને 1 સેકન્ડમાં આપી દીધું, તો 3.5 કીધા હોત ને તોય આપી દેત. તો એવી લાલચ લલ્લુ મુનિને થઈ. 1 મહિનોમાં કીધું ને એણે 1 સેકન્ડમાં કીધું હા ડન. તો એની બદલીમાં મેં 2 મહિના કીધું હોત તો સારું હતું ને. તો 1 માસની માગણી પ્રમાણે રહ્યા. શ્રી લલ્લુજીને મનમાં લાગ્યું કે વિશેષ માગણી કરી હોત તો સારું હતું. પછી સર્વ મુનિઓને જાગૃતિનો ઉપદેશ આપતા શ્રીમદે જણાવ્યું, હે મુનિઓ, અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં પ્રમાદ કરો છો, પણ જ્ઞાની પુરુષ નહીં હોય ત્યારે પશ્ચાતાપ પામશો. 500 ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીઓનો સમાગમ થશે નહીં. 500 ગાઉ પર્યટન કરશો એટલે 500 ગાઉ ચાલીને ફરશો ને છતાં જ્ઞાનીનો સમાગમ નહીં થાય. અને અત્યારે જે છે ત્યારે તમે પ્રમાદ કરી રહ્યા છો, એનો ફાયદો પૂરો ઉપાડી નથી રહ્યા, એની આજ્ઞા માની નથી રહ્યા, એના હાજરીમાં જ સ્વચ્છંદ કરી રહ્યા છો. પણ એ જશે ત્યારે તમારે 500 ગાઉ જ્ઞાનીને શોધશો પણ મળશે નહીં. હા, બીજું છે ઉપદેશામૃતમાંથી. એક દિવસ વનમાં વાવ પાસે શ્રીમદ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું, તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું? આ બધા સંપ્રદાયના મુનિઓ હતા અને આવડા છોકરા 20 વર્ષના, 22 વર્ષના, 24-25 વર્ષના, અને ઓલા 50-60 વર્ષના. હા, અને એ બધા સંપ્રદાયના દીક્ષા લીધેલા બાકાયદા મુનિઓ બધા, એ બધા આની પાછળ ગયેલા હતા. અને આવડો 25 વર્ષનો છોકરો એને કે હા ચલો આ ખોટું કર્યું, આ સાચું કર્યું.
હા, તો હવે જો એ ચતુરલાલજી મુનિને પૂછે છે. ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું, તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું? ચતુરલાલજીએ કહ્યું, સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ, તે પછી છીકણી વહોરી લાવીએ તે સૂંઘીએ છીએ, પછી આહારના વખતે આહાર પાણી વહોરી લાવીએ છીએ, તે આહાર પાણી વાપર્યા પછી સૂઈ રહીએ છીએ, સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ રહીએ છીએ. આ એણે પોતાની આખી દિનચર્યા બતાવી. શ્રીમદે વિનોદમાં કહ્યું, ચા અને છીકણી વહોરી લાવવી અને આહાર પાણી કરી સૂઈ રહેવું, તેનું જ નામ જ્ઞાન દર્શન ચારિત્ર. કે આમાં તમારા મોક્ષનો માર્ગ છે જ્ઞાન દર્શન ચારિત્ર. તો કે તમારા જ્ઞાન દર્શન ચારિત્ર આવી ગયા ને. આમાં છીકણી લઈ આવ્યા, ચા પીધી, લઈ આવ્યા, આહાર પાણી લઈ આવ્યા અને સૂઈ ગયા. એ તમારું જ્ઞાન દર્શન ચારિત્ર. આ જ મોક્ષનો રસ્તો છે તમારો. પછી આત્મજાગૃતિ અર્થે બોધ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતા શ્રીમદે કહ્યું, બીજા મુનિઓને પ્રમાદ છોડાવી ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાનમાં કાળ વ્યતીત કરાવવો અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરવો, ચા તથા છીકણી વિના કારણે હંમેશા લાવવા નહીં, તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો. કે વિના કારણે ચા અને છીકણી નહીં લઈ આવવાના, રોજ રોજ છીકણી નહીં સૂંઘવાની. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. એણે પોતાની મનમરજીથી જુદા જુદા સાધન કર્યા મોક્ષના માર્ગના. શાસ્ત્રો વાંચ્યા, દયાદાન, પૂજા, ભક્તિ, જાત્રા, પછી પ્રાણાયામ કર્યા, યોગા કર્યા, હઠ યોગા કર્યા, રાજયોગા કર્યા, કુંડલીની જાગૃત કરી, શક્તિપાત કર્યો. આ બધા પોતાની મરજીથી એણે બધા સાધન કર્યા. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક. આ મોક્ષ પામવા માટેના જુદા જુદા સાધન પોતાની મરજીથી કર્યા, પણ એમાં સંતનો આશ્રય નહોતો, સંતની આજ્ઞા નહોતી. સંતની પાસે રહી અને એના સાથે ભાવનું જોડાણ કરી અને આજ્ઞા નહોતી લીધી કે મારા માટે શું છે કલ્યાણકારી, મારે શું કરવું જોઈએ કે જેથી હું આગળ વધું. પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. એને જ કારણે એ કાંઈ પહોંચ્યો નથી. એનામાં અંશ વિવેકનો અંશ પણ પ્રગટ્યો નથી. એનામાં એક અંશ વિવેકનો પ્રગટ્યો નથી કે જેને કારણે મોક્ષના માર્ગમાં એને કંઈ સૂઝ સમજણ પડે કે આગળ વધવાનું કેવી રીતે થાય, કેવી રીતે કર્મથી છૂટા રહેવાય, કેવી રીતે ઉદયથી છૂટા રહેવાય, એવું સમજણનો એક અંશ પણ, વિવેકનો અંશ પણ એને પ્રગટ્યો નહીં. કેમ કે એણે બધું જ સ્વચ્છંદ રૂપે કર્યું છે. કોઈ સંતની કે જ્ઞાનીની આજ્ઞા લઈ અને કર્યું નથી, પોતાની મનમરજીથી કર્યું છે. ઉપદેશ છાયા 11 શ્રીમદ રાજચંદ્ર. જેમ ભગવાન વર્તમાન હોત અને તમને બતાવત તો માનત નહીં, તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થયા નથી. પછવાડેથી જીવો તેની પ્રતિમાને પૂજે પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં વર્તમાનમાં થતું નથી. વયા જાય પછી એની મૂર્તિ બનાવી અને પૂજે, એના ફોટાને પૂજે કે કેટલા સારા જ્ઞાની હતા, કેટલું સરસ સમજાવતા હતા, કેટલા કરુણા કરતા હતા, એમ બધી જ ગુણગાન કરે. ન હયા તો એની ખૂબ ભક્તિ કરે. પણ જે હયાત હોય એને જાણી અને એની શ્રદ્ધા કરે અને એની પાછળ પાછળ ચાલે એવું કહે છે કે જીવ કરી શકતો નથી. કેમ કે જે ઉદય વર્તમાનમાં જે જ્ઞાની હોય એની સાથે એનું ઉદયનું ચારિત્ર હોય, એના ઉદયના કર્મો હોય, તો એને કારણે એ ઉદયના કર્મો અને ઉદયના ચારિત્રને જોઈએ છે તો એમ થાય કે આવા જ્ઞાની થોડી હોય, જ્ઞાની થોડા આવા હોય. એમ કરીને એની જ્ઞાનીની જે શ્રદ્ધા થવી જોઈએ, ઓળખાણ થવી જોઈએ, એ એની થતી નથી. કેમ કે એ ઉદયનું જે ચારિત્ર છે એને બાદ કરીને જોઈ નથી શકતો. જેમ કે રામ ઓલા લક્ષ્મણના દેહને લઈને ફરતા હોય અને ત્યારે કોઈ જુએ તો કે આ સમ્યક દ્રષ્ટિ હોતા હશે આવા. રામ એનો ભાઈ લક્ષ્મણ મરી ગયો છે અને એની લાશ લઈને ખભે લઈને ફરે છે અને રડે છે.
આવા હોય સમ્યક દ્રષ્ટિ, એમ કરીને એ થાપ ખાઈ જાય છે. કેમ કે ઉદયનું જે ચારિત્ર છે, ચારિત્રના દોષ છે એ, અને શ્રદ્ધાના દોષ અને ચારિત્રના દોષ અલગ છે, પણ એને સમજી નથી શકતો. એ ચારિત્રના દોષને શ્રદ્ધાનો દોષ સમજે છે અને એને કારણે એ જ્ઞાનીને ઓળખી નથી શકતો. જ્ઞાનીની અંદર ચારિત્રના દોષ પણ ન હોવા જોઈએ, એમ એની અંદર ભ્રામકતા છે, એને ભ્રમણા છે. જ્ઞાનીએ કીધું જ નથી કે મારી અંદર ચારિત્રના દોષ નથી. જ્ઞાનીએ એટલું જ કીધું છે કે મારી અંદર શ્રદ્ધાનો દોષ નથી. ચારિત્રનો દોષ મારો ગયો હોય, જો ચારિત્રનો દોષ ન રહે તો કેવળ જ્ઞાન હોય. જો ચારિત્રનો દોષ ન રહે તો કેવળ જ્ઞાન હોય. તો કેવળ જ્ઞાન નથી, સમ્યક દર્શન છે. તો જો શ્રદ્ધાનો દોષ ગયો છે, ચારિત્રના દોષ રૂપે તો બધું જ છે. તો એ પણ એને એ સમજણ નથી સમ્યક દર્શનની, જ્ઞાનીની. એને કારણે એ ચારિત્ર દોષને કારણે આખા જ્ઞાનીને રિજેક્ટ કરી નાખે છે. તો એને કારણે हम चारित्र दोष दूर करने के नाम पर अपने घर के छोटे छोटे चूहे तो पकड़ कर भगा रहे हैं, परंतु मिथ्यात्व रूपी अजगर को पाल कर सुरक्षित रखा है, जो निश्चित ही अपने जहर से मार डालेगा. हम चारित्र दोष दूर करने के नाम पर अपने घर के छोटे छोटे चूहे तो पकड़ कर भगा रहे हैं. हाँ, કેટલા ચૂહા પકડીને છોડ્યા, તો કે આજે 5 ઉંદરડાને પકડીને છોડી આવ્યા. આખો એક અવળો મોટો અજગર ઘૂસી ગયો છે કે સાપ ઘૂસી ગયો ઘરમાં, તો એ એને ખબર નથી. તો કહે છે મિથ્યાત્વ રૂપી અજગર કો પાલ કર સુરક્ષિત રખા હૈ. એને તો ખાવાનું આપે છે. મિથ્યાત્વ રૂપી અજગરને તો ખાવાનું આપે છે, એ પછી એને જ ખાઈ જવાનો છે, એમ કે છે. हाँ, જીનવરે કહેલા વ્યવહાર ચારિત્રને સાવધાનીપૂર્વક પાળવાથી સમ્યક દર્શન થવાનું કારણ તો થાય ને. સવાલ પૂછ્યો છે ગુરુદેવને કે ભગવાને જે વ્યવહાર ચારિત્ર બતાવ્યું છે ચરણાનું યોગમાં, એ સાવધાનીપૂર્વક કોઈ પાળે તો પછી એને સમ્યક દર્શન થવામાં બી હેલ્પ તો થાય ને. તો કે છે જરીએ કારણ થાય નહીં. જરીએ કારણ થાય નહીં. સમ્યક દર્શન થવાનું કારણ તો પોતાનો ત્રિકાળી આત્મા જ છે. ભગવાને કહેલા વ્યવહાર ચારિત્રને સાવધાનીપૂર્વક અને પરિપૂર્ણ પાળે તો પણ તેનાથી સમ્યક દર્શન થતું નથી. એ તો દ્રવ્યલિંગી પાળે જ છે. વ્યવહાર ચારિત્ર જે છે ભગવાને કહેલું એને દ્રવ્યલિંગી પાળે છે, અને છતાં એને થોડી સમ્યક દર્શન થાય છે. આ તો વીરાનો માર્ગ છે, સુરાનો માર્ગ છે, કાયરનું કામ નથી. શુભ રાગને ધર્મ કે ધર્મનું કારણ માનનાર બધા કાયર છે. શુભ રાગને ધર્મ કે ધર્મનું કારણ માનનાર બધા કાયર છે. ધર્મનું કારણ જે છે એ ધર્મી એટલે કે ધ્રુવ દ્રવ્ય છે. ધ્રુવ દ્રવ્યના આશ્રયે ધર્મની શરૂઆત થાય, અને પછી ધ્રુવ દ્રવ્યનો આશ્રય પૂરેપૂરો ન થઈ શકે, ન ટકી શકાય, ત્યારે પછી એમાં શુભ રાગ જે છે એ વ્યવહાર છે, શુભ ક્રિયા છે એ વ્યવહાર રૂપે છે, અશુભથી બચવા માટે. પણ આશ્રય કોનો છે? આશ્રય ધ્રુવ દ્રવ્યનો છે. અને ધ્રુવ દ્રવ્યના આશ્રયમાં ટકી ન શકે, ધ્રુવમાં સ્થિર ન થઈ શકે, તો પછી એને થોડું અવલંબન લાગે તો અશુભમાં જવા કરતાં શુભમાં જાય એ સારું. એટલું શુભ રાગનું મહત્ત્વ. પણ શુભ રાગથી ધર્મ થાય અથવા નિર્જરા થાય તો કે એવું માને તો પછી મિથ્યાત્વ છે, અને એ કાયરનો રસ્તો છે. આ મારું વાક્ય છે. ખર્ચાતા પૈસા ઉપરથી તત્વનો મહિમા અને સાધર્મી વાત્સલ્યનું માપ નીકાળવું જો કે ઉચિત તો નથી, પણ કેમ કે આ કાળના જીવને પૈસો અતિ પ્રિય છે, અને જેના પર પોતાનો અતિ રાગ હશે એના પર જ ગણતરી વગર ઉદારતાથી ખર્ચશે. એટલે દેવગુરુ શાસ્ત્ર અને સાધર્મી પર એ કેટલી ઉદારતાથી ખર્ચે છે એના પરથી એને તત્વનો મહિમા કેટલો આવ્યો છે અને સાધર્મી વાત્સલ્ય કેટલું પ્રગટ્યું છે એનું માપ નીકળી શકે છે. પૈસો ખર્ચવાથી સાધર્મી વાત્સલ્યનું એસેસ તો માપ ન નીકાળી શકાય,
પણ એનું આ કારણ આપ્યું છે. ખર્ચાતા પૈસા ઉપરથી તત્વનો મહિમા અને સાધર્મી વાત્સલ્યનું માપ નીકાળવું જો કે ઉચિત તો નથી, પણ કેમ કે આ કાળના જીવને પૈસો અતિ પ્રિય છે અને જેના પર પોતાનો અતિ રાગ હશે એના પર જ ગણતરી વગર ઉદારતાથી ખર્ચશે. તો એ જે ઉદારતાથી ખર્ચશે ત્યાં એનો રાગ છે. તો હવે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જ્યારે એ ઉદારતાથી ખર્ચશે ત્યારે એના પરથી સમજાશે કે હા, આને અહીંયા પણ એટલો રાગ થઈ ગયો છે, જેટલો એને પોતાના કુટુંબ માટે છે એટલો રાગ એને આ બાજુ પણ થયો છે. એટલે દેવગુરુ શાસ્ત્ર અને સાધર્મી પર એ કેટલી ઉદારતાથી ખર્ચે છે એના પરથી એને તત્વનો મહિમા કેટલો આવ્યો છે અને સાધર્મી વાત્સલ્ય કેટલું પ્રગટ્યું છે એનું માપ નીકળી શકે છે. જેમની આર્થિક સ્થિતિ જ નબળી હોય એની વાત નથી, પણ આર્થિક સ્થિતિ સબળી હોવા છતાં જેની ભાવ સ્થિતિ નબળી હોય એમની વાત છે. આ પણ મારું વાક્ય છે. જ્ઞાનીને જ્ઞાન આપ્યા પછી પણ સુખ સાતા આપવાનો ઊંડો ભાવ રહે અને અજ્ઞાની પાસે આપવા માટે જ્ઞાન તો છે નહીં અને છતાં સુખ સાતા આપવાનો ઓછો અને લોભ કસાઈવાળો મર્યાદિત ભાવ કરે એ ક્યારેય સાચું સુખ કે સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. જ્ઞાનીને જ્ઞાન આપ્યા પછી પણ એમ નથી હું જ્ઞાન આપું છું ને પછી મારે સુખ સાતા સાધર્મીઓની સત્સંગીઓની સુખ સાતાનું શું વિચારવાની જરૂર છે. ઓલા ગુરુદેવના પ્રવચનમાં ઓલા તડકામાં ઊભા હતા, એનો વિરોધ કરવા આવ્યા હતા અને કાળા વાવટા લઈને આવ્યા હતા, તો એને કહે છે કે પહેલાં આ લોકોને છાંયડામાં લ્યો, આ વિરોધ કરવાવાળા છે ભલે છે, કાળા વાવટા લઈને એમનો વિરોધ કરવા આવ્યા હતા. તો ત્યાં એ જે વિરોધ કરવા આવ્યા છે એના માટે એ વિચારે છે કે આ તડકામાં ઊભા છે તો એને તો અસાતા થાય, તો એને જરા પહેલાં છાયામાં લ્યો, વિરોધ ભલે કરતા પણ એને છાયામાં અંદર લ્યો. તો જે ગુરુદેવને ફોલો જ કરતા હશે જે એકચ્યુઅલી, તો એના સુખ સાતા માટે કેટલું વિચારતા હશે. જે વિરોધ કરનારા છે એ તડકામાં ઊભે છે તો એને અહીંયા આગળ બળે છે ત્યારે બિચારા તડકામાં ઊભા છે. તો જે એના માર્ગમાં એની સાથે છે, એની અનુમોદના કરે છે, એના પ્રત્યે ભાવથી જોડાયેલા છે, તો એના માટે એને એમ આવશે અરે હું તો જ્ઞાન આપું જ ને પછી એના સુખ સાતાની મારે શું પડી એમ હોય. તો કે એમ નથી હોતું. જ્ઞાનીને જ્ઞાન આપ્યા પછી પણ સુખ સાતા આપવાનો ઊંડો ભાવ રહે અને અજ્ઞાની પાસે આપવા માટે જ્ઞાન તો છે નહીં અને છતાં સુખ સાતા આપવાનો ઓછો અને લોભ કસાઈવાળો મર્યાદિત ભાવ કરે એ ક્યારેય સાચું સુખ કે સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં, કેમ કે એને લોભ કસાય જ નથી ગયો, એને ગૃહિત મિથ્યાત્વ જ નથી ગયું હજી સુધી. મારું વાક્ય છે, કરતાપણું કરીને એક પર્યાયને પણ જો બદલી શકાય તો પછી બધી જ પર્યાયને બદલી શકાય. તમે તમારું કરતાપણું કરી અને એક પર્યાયને જો બદલી શકતા હોય તો પછી બધી પર્યાયને કેમ ન બદલી શકાય. તમે હાઇડ્રોજન વોટરની ફોર્મ્યુલા શું તો કે H2O, તો તમે 2 એટમ હાઇડ્રોજનના અને 1 એટમ ઓક્સિજનનો મેળવી અને 1 ડ્રોપ વોટરનું જો બનાવી શકો તો પછી તમે ટાંકી ભરીને કે કૂવો ભરીને પણ જ્યાં શું કામ ન બનાવી શકો. 1 ડ્રોપ બનાવ્યું હવે જરા લાર્જ સ્કેલ ઉપર પ્લાન્ટ નાખવો પડશે. આ H2O ભેગું કરવામાં સ્મોલ લેવલ પર તમે કર્યું તો થોડું પાણી બન્યું, તો તમે કહો કે હવે લાર્જ સ્કેલ પર મારે મોટો પ્લાન્ટ લાગશે, પણ બની શકશે. ફંડામેન્ટલી ઇટ ઇઝ 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન મળે એટલે વોટર થઈ જાય. તો તમે જો 1 ડ્રોપ વોટરનું બનાવી શકો તો પછી આખો દરિયો બનાવી શકો. તો એમ કહે છે કે જો એક પર્યાયને તમે બદલી શકો તમારા કરતાપણાથી, તમારા રાગથી, તમારી તાકાતથી, તમારા સંકલ્પથી, તમારા વિકલ્પથી તમે એક પર્યાયને બદલી નાખી. આ નહોતી થવાની, કેવળ જ્ઞાનમાં નહોતી દેખાતી ભગવાનને, પણ તમે કરી આપી. ભગવાને કેવળ જ્ઞાનમાં નહોતી જોઈ પણ તમે કરી દીધી. તો જો એક પર્યાયને તમે તમારા સંકલ્પ વિકલ્પ રાગથી બદલી શકો તો પછી બધી પર્યાયને બદલી શકો. પણ એક કહે છે કે એક પણ પર્યાયને બદલવી શક્ય નથી. કરતાપણું કરીને એક પર્યાયને પણ જો બદલી શકાય તો પછી બધી જ પર્યાયને બદલી શકાય.
એક પણ પર્યાય બદલી શકાતી નથી, પણ પર્યાયને બદલવાના વિકલ્પની આકુળતા જીવ નિરંતર ભોગવતો રહે છે. પર્યાય તો એક પણ બદલી શકાતી નથી. તમે ઘાટકોપરથી ટ્રેનમાં બેઠા, પછી વીટી પહોંચવાના છો, તેમાં વચ્ચેના સ્ટેશન ફિક્સ છે કે નથી? હા, હવે તમે કહો અરે વચ્ચે કુર્લા ન આવે તો સારું, આ વચ્ચે પ્લીઝ કુર્લા ન આવે, મને કુર્લા જરાય નથી ગમતું, એ આવે જ નહીં તો સારું. તો તમારા અને તમે કહો કે ઓલું આપણે હાર્બર લાઇનનું કોઈ બીજું સ્ટેશન હોય ને એમાં તમે કહો કે અરે એ આવે તો આમાં કેટલું સારું, તો પણ ક્યાંથી આવશે ભાઈ? ઘાટકોપર ટુ વીટીમાં તું કે થાણા આવશે તો નહીં આવે. તો તારા રાગ અનુસાર થાણા નહીં આવે અને તને કુર્લાનો દ્વેષ હશે તોય કુર્લા આવશે. તો તું ટ્રેનમાં બેઠો એટલે એનો ક્રમ ફિક્સ છે, એમાં કાંઈ બદલાશે નહીં તારા રાગ અનુસાર. એક પણ પર્યાય બદલી શકાતી નથી, પણ પર્યાયને બદલવાના વિકલ્પની આકુળતા જીવ નિરંતર ભોગવતો રહે છે. અને છતાંય આ વિકલ્પ કરે કે ઘાટકોપરથી ટ્રેનમાં બેઠો વીટીની અને કે કુર્લા ન આવે તો સારું, તો એ ભોગવવું કોણે પડશે? કુર્લા તો આવવાનું જ છે, પણ એને ભોગવવું પડશે પોતાને. તો કે એ આકુળતા એ ભોગવી રહ્યો છે. પ્રવૃત્તિથી નિવૃત્તિ લેવી એ વ્યવહાર નિવૃત્તિ છે. વૃત્તિથી નિવૃત્તિ લેવી એ નિશ્ચય નિવૃત્તિ છે. નિવૃત્તિ લઈ લે માણસો આજકાલ કે નિવૃત્તિ લઈને સોનગઢ વયા જઈએ, નિવૃત્તિ લઈને દેવલાલી વયા જઈએ. હા, પણ વૃત્તિ તો બધી મુંબઈમાંથી જ લઈને જાય છે સોનગઢ, વૃત્તિ તો બધી મુંબઈમાંથી જ લઈને દેવલાલીમાં જાય છે. ખાલી ક્ષેત્ર બદલાઈ ગયું, તો ક્ષેત્ર બદલાઈ જવાથી થોડી થઈ જશે. તો એ વ્યવહાર નિવૃત્તિ તો કરી રહી એણે, પ્રવૃત્તિથી નિવૃત્તિ, એણે પ્રવૃત્તિથી નિવૃત્તિ લીધી કે ધંધો પાણી રોજિંદુ અહીંયા જે રૂટીન હતું એ બધું એનું બદલાઈ ગયું, તો ત્યાં નવું રૂટીન ઊભું કરશે. ત્યાં જ્યાં જશે ત્યાં નવું રૂટીન ઊભું કરશે. પ્રવૃત્તિથી નિવૃત્તિ લેવી એ વ્યવહાર નિવૃત્તિ છે. વૃત્તિથી નિવૃત્તિ લેવી તો સાંસારિક જે વૃત્તિ ઉઠે છે અંદર, પરમાંથી સુખ આવવા માટેની જે વૃત્તિ ઉઠે છે એ વૃત્તિથી નિવૃત્તિ લેવી, કે એ વૃત્તિ જ ન ઉઠે કે પરમાંથી મારા સ્વમાંથી જ સુખ આવવાનું છે, પરમાંથી સુખ આવવાનું નથી, અને એ જે વૃત્તિ ઉઠે છે એનાથી નિવૃત્ત થઈ જાય તો કહેવાય કે એણે નિશ્ચય નિવૃત્તિ લીધી. અને નિશ્ચય નિવૃત્તિ જે લે છે એને ઓલી વ્યવહાર નિવૃત્તિ હોય કે ન હોય એનાથી એને ફરક નથી. કૃપાળુદેવ જેવા ધંધાના ગલ્લા પર બેસીને પણ નિશ્ચય નિવૃત્તિ પાડતા હતા, અને કોઈ સોનગઢ ગયો હોય ને ત્યાં એને નિશ્ચય નિવૃત્તિ ન હોય, વ્યવહાર નિવૃત્તિ છે ખાલી. હા, ગુરુદેવે એક આત્મધર્મ મેગેઝિનમાં લખેલું કે જેને સાધર્મી પ્રત્યે આ મારા કુટુંબીજન જ છે એવો ભાવ, પ્રેમ, લાગણી નથી વર્તતા, જે પોતાના કુટુંબીજનો ઉપર ઉદાર મનથી ખર્ચો કરે છે, પણ સાધર્મી ઉપર ખર્ચો કરતાં જેનો હાથ અચકાય છે એને તો હજી ગૃહિત પણ ગયું નથી. અમે દેવલાલી ગયા હતા ત્યારે એ મેગેઝિનમાંથી વાંચ્યો હતો ગુરુદેવનો લેખ કે તારા કુટુંબીજનો પર તું જે ખર્ચો કરતો હોય એનાથી વિશેષ ખર્ચો કરવાનો ભાવ તને સાધર્મી પ્રત્યે ન આવે તો તારે હજી ગૃહિત મિથ્યાત્વ પણ નથી ગયું. હવે વિચાર કરો, પૈસા સાથે સંબંધ નથી, પૈસા સાથે સંબંધ નથી. નહીં તો કોઈ કહે એવું કેવું પૈસો ખર્ચો કરે તો જ એનું સાધર્મી વાત્સલ્ય, તો કેમ? પણ તારું વાત્સલ્ય જ્યાં હોય ત્યાં કેવો પૈસો ખર્ચાય બાય પ્રોડક્ટમાં. તારા દીકરોના 5,000નું ઓલું જીન્સમાં મોઢું બગાડતો હોય ને 6,000નું ગમી ગયું હોય તો તું 1,000 રૂપિયા તારું બજેટ એક્સટેન્ડ કરીને પણ કે છોડને રડે છે બિચારો, હવે 1,000 રૂપિયા આપણે કરી લેશું, આ સન્ડેના આપણે પિક્ચરમાં જવાના હતા નહીં એની બચત કરી લેશું, પણ આને 5,000નું 6,000 અપાવી દે. તો ત્યાં તમે કેવો ભાવ આવે છે? કેમ આવે છે? તો ત્યાં પૈસાનું મહત્ત્વ છે, તમને એના પ્રત્યે તમે એટેચ છો, તો તમે એની ખુશીને કહો છો કે નહીં એની ખુશી માટે 1,000 રૂપિયા કાંઈ નથી, એની ખુશી માટે 1,000 રૂપિયા કાંઈ નથી, એમ ત્યાં તમે કરી શકો છો ને, કેમ કે તમે એની સાથે એટેચ છો. તો એ સેમ ચીજ ત્યાં લાગુ પડશે કે સાધર્મી માટે આ સૌભાગભાઈનો મોટામાં મોટો ગુણ ઈ કહેતા હતા કૃપાળુદેવ કે સાધર્મી માટે તન મન ધનથી ખુવાર થઈ જતા, એવો ગુણ હતો એનો સૌભાગભાઈમાં. પોતાની તો પરિસ્થિતિ આવી ખરાબ હતી, પણ પોતાની ગુડવિલથી કે પોતાની કોન્ટેક્ટથી જે કંઈ થઈ શકતું હોય એ આઉટ ઓફ વે જઈને બીજા સાધર્મીઓ માટે કરતા હતા. તો હા, ગુરુદેવે એક આત્મધર્મ મેગેઝિનમાં લખેલું કે જેને સાધર્મી પ્રત્યે આ મારા કુટુંબીજન જ છે
એવો ભાવ પ્રેમ લાગણી નથી વર્તતા. જે પોતાના કુટુંબીજનો ઉપર ઉદાર મનથી ખર્ચો કરે છે, પણ સાધર્મી ઉપર ખર્ચો કરતાં જેનો હાથ અચકાય છે, એને તો હજી ગૃહિત પણ ગયું નથી. પુણ્યનો ભરોસો કરવા જેવો નથી. સોનાની દ્વારકા નગરી બનાવનાર વાસુદેવ શ્રી કૃષ્ણનું મૃત્યુ જંગલમાં થયું અને એ પણ પાણી કરતાં કરતાં. તરસ લાગી હતી અને બળદેવ એના માટે પાણી લેવા મોકલાવે છે કે ભાઈ મારા માટે પાણી લઈ આવો, મને બહુ તરસ લાગી છે. અને એ પાણી લેવા ગયા એટલી વારમાં તો અહીંયા કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થઈ જાય છે. તો દ્વારકા નગરી આખી સોનાની બનાવી હતી. એ દેવોની સહાય હતી. દેવોની સહાયથી આખી દ્વારકા નગરી બનાવી હતી સોનાની. તો કહે છે કે એ પાણી કરતા હતા ત્યારે આવા જંગલમાં આવું ઘટના ઘટી હતી ત્યારે કોઈ નહોતા એની હેલ્પ માટે દેવો. તો કે પુણ્ય પૂરું થઈ ગયું એટલે કોઈ તને હેલ્પ કરવા નહીં આવે. તારું પુણ્ય જે છે એ તારું સેફટી સિક્યોરિટી અગર તું ગણતો હોય તો છેલ્લે છે એ તારું પુણ્ય છે. અને એ પુણ્ય પણ આ વાસુદેવ જેવાને ખલાસ થઈ જાય છે. એટલે કહે છે કે પુણ્ય પણ સેફટી નથી. એ ખલાસ થઈ જનારી વસ્તુ છે, એ કાયમ ટકનારી વસ્તુ નથી. તીર્થંકરનો જન્મ થાય ત્યારે ઇન્દ્રનું ઇન્દ્રાસન કંપન થાય. એ ડરી જાય એક સેકન્ડ માટે કે મારાથી કોઈ વધારે પુણ્યશાળી જન્મો છે તો એ મારા પર આક્રમણ કરશે, મારી સાથે લડાઈ કરશે. પછી અવધિ જ્ઞાનથી પોતાનો ઉપયોગ મૂકે કે એને ખબર છે મારું આસન કંપન ત્યારે જ થાય કે મારાથી અધિક પુણ્યમાં કોઈનો જન્મ થાય ત્યારે મારું આસન કંપન થાય. પછી પોતાનો અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે અને જુએ કે કોણ જન્મ્યું આટલું મારાથી વધારે પુણ્યશાળી કોણ જન્મ્યું છે. તો જુએ કે તીર્થંકરનો જન્મ થયો. તો કે હવે આપણે કાંઈ ચિંતા નથી. તીર્થંકર તો કોઈ અહિંસામાં દ્રઢ છે, સ્થિર છે પોતાના સ્વભાવમાં. એ મારા રાજ્ય પર કે મારા પર શું આક્રમણ કરશે. ત્યારે એ નિશ્ચિંત થઈ જાય. એટલે કહે છે કે પુણ્યનો ભરોસો કરવા જેવો નથી. સોનાની દ્વારકા નગરી બનાવનાર વાસુદેવ શ્રી કૃષ્ણનું મૃત્યુ જંગલમાં થયું અને એ પણ પાણી કરતાં. સુખ આપવામાં જે કંજૂસ છે એ તો દેવલોકને લાયક ન થયો. જે દેવલોકને લાયક નથી એ મોક્ષે ક્યાંથી જશે. દરેક જીવ પહેલાં જેટલા મોક્ષે જનારા છે એ પહેલાં દેવલોકને લાયક થાય છે. સીધા કોઈ મોક્ષમાં સીધું કોઈ વયું નથી જતું. અત્યારે ગુરુદેવ દેવલોકમાં, પછી બેનશ્રીબેન દેવલોકમાં, પછી કુંદકુંદાચાર્ય દેવલોકમાં, કૃપાળુદેવ દેવલોકમાં, સોગાનીજી દેવલોકમાં, બધા જ દેવલોકમાં. કેમ? મોક્ષે જનારા છે ને તો બધા પુણ્ય હે એ સમજનારા છે બધા. તો કે આ બધા પણ છતાં પહેલાં જે છે એ વચ્ચે સ્ટેશન આવી જ જાય છે પુણ્યનું. કેમ કે પૂર્ણ વિતરાગતા શ્રદ્ધામાં છે, પણ ચારિત્રમાં તો રાગનો દોષ થઈ જ જાય છે એટલે પુણ્ય બંધાઈ જ જાય છે. રાગ છે અને બીજાનું સારું કરે છે એટલે એમાં પુણ્યાનુબંધી પુણ્ય બની જ જાય છે. અને એટલે બાય પ્રોડક્ટમાં દેવલોક આવી જાય છે. તો જે હજી દેવલોકમાં જવાને લાયક નથી એ મોક્ષે કેવી રીતે જશે? મન, વચન અને કાયાની પ્રવૃત્તિ અને પરિણામથી આત્માને અત્યંત અભાવ હોવાને કારણે એનો કરતા ધ્રુવ આત્મા નથી. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ અને પરિણામથી આત્માને અત્યંત અભાવ હોવાને કારણે એનો કરતા ધ્રુવ આત્મા નથી. એટલે ધ્રુવ તો અકર્તા થઈ ગયો. હવે રહી પર્યાય. પર્યાયમાં કાર્ય પણ વિકલ્પ કે રાગથી નહીં પણ તત્સમયની યોગ્યતા અનુસાર થાય છે. એટલે પર્યાય પણ અકર્તા જ છે. ધ્રુવ પણ અકર્તા, પર્યાય પણ અકર્તા, એટલે આખો આત્મા અકર્તા.
દેખાડે ને શિષ્યને પોતાનો દોષ દેખાય તો એનું જ્ઞાન સૂક્ષ્મ થાય અને સૂક્ષ્મ થયેલું જ્ઞાન સૂક્ષ્મ દ્રવ્યને પકડી શકે. પણ દોષને જોયા વગર કોઈ ક્ષમાપના કરી દે તો એ નિશ્ચય વગરનો વ્યવહાર થયો, એટલે કે એકડા વગરના મીંડા. શું કીધું? ગુરુ દોષ દેખાડે અને શિષ્યને દોષ દેખાય તો એનું જ્ઞાન સૂક્ષ્મ થયું, પણ દોષ તેને દેખાય નહીં. અને છતાં કે હવે આપણે પતાવટ કરવી છે, આપણે ઘણી હોય ને કે પતાવો ને ભાઈ કહી દો ને સોરી, પતે એક વાત. હા, તો એ પતે એ વાત એટલે એમાં એને તો દેખાતું નથી કાંઈ કે આમાં કંઈ દોષ છે, અને છતાં એ ક્ષમાપના કરી કાઢે છે. તો એ ક્ષમાપના તો એ તો એટલે એને વ્યવહાર કર્યો, એ તો મન કસાયનું પુણ્યમાં જશે. એનાથી એનું જ્ઞાન તો સૂક્ષ્મ થયું નહીં, અને જ્ઞાન સૂક્ષ્મ ન થયું એટલે, અને એ જે કર્યું છે એને કારણે ફરી પાછું એને કોઈ એની ઓલી બાયબેક ગેરંટી ન રહી કે ભવિષ્યમાં એ દોષ નહીં કરે. દોષ દેખાણો હોય તો એ પછી અને એનું કે મિચ્છામી દુક્કડમ કરે તો પછી ભવિષ્યમાં ન થવાની શક્યતા રહે. પણ દોષ દેખાતો નથી છતાં મિચ્છામી દુક્કડમ કરી દે તો પછી તો ફરીની દોષ રિપીટ થવાનો છે. ને પછી એવું મિચ્છામી દુક્કડમ જ્ઞાની સ્વીકારતા નથી કે આ તો વ્યવહારનું મિચ્છામી દુક્કડમ કરે છે. આને પોતાનો દોષ જે બતાવે છે તો દેખાતો નથી, એનો કોઈ અહેસાસ એની અંદર જન્મતો નથી કે આ મારે આવું ફરી પાછું રિપીટ નથી કરવું, અને છતાં મિચ્છામી દુક્કડમ કરે છે. તો હવે એ શું કરે છે? તો વ્યવહાર કરે છે. તો કે હવે એ નિશ્ચય વગરનો વ્યવહાર કરે છે. તો નિશ્ચય વગરનો વ્યવહાર કરે છે એટલે એ તો મિથ્યાત્વ થયું. તો એ મિથ્યાત્વને જ પછી રિજેક્ટ કરે છે કે મને મિચ્છામી દુક્કડમ બી નથી જોતું તારું. વ્યવહારમાં મિચ્છામી દુક્કડમ નથી જોતું. તારા અંતકરણપૂર્વક તને લાગે તો મિચ્છામી દુક્કડમ કર, વ્યવહારનું મિચ્છામી દુક્કડમ નહીં કર. ક્ષયોપશમથી નહીં, પણ જ્ઞાની સાથે એનું ભાવનું જોડાણ કેવા પ્રકારનું છે એના પરથી એની મોક્ષ માર્ગની પ્રગતિનું માપ નીકળશે. એણે કેટલું ધારણા જ્ઞાન કરી લીધું છે, કેટલો એનો ઉઘાડ થઈ ગયો છે, કેટલું શાસ્ત્ર મોઢે થઈ ગયા છે, એનાથી એની પ્રગતિનું માપ નહીં નીકળે. પણ એને જ્ઞાની સાથે ભાવનું જોડાણ કેટલું કરી શક્યો એ, કેમ કે જ્ઞાનીનું ભાવનું જોડાણ જે થશે એના રાગને તું અનુકૂળ છો એટલે નહીં થાય, પણ તું મોક્ષ માર્ગને કેટલો અનુકૂળ છે એના પ્રમાણે એને તારો રાગ થશે. તું મોક્ષ માર્ગમાં હવે કેટલો સીધો ચાલી રહ્યો છે, કેટલો એને અનુકૂળ થઈ રહ્યો છે, કેટલો એમાં આગળ વધી રહ્યો છે, એનું જોઈને તારો રાગ એને થશે. તું એને અનુકૂળ છો કે તું એની પ્રશંસા કરે છે કે તું એને સુખ સાતા આપે છે એટલે એ તારો રાગ નહીં કરે. તું મોક્ષ માર્ગને અનુકૂળ છો, ખરેખર મોક્ષ માર્ગમાં આગળ વધવાને તત્પર છો, દોષને ટાળવાને ને ગુણને વધારવાને માટે તત્પર છો, તો પછી એને રાગ થશે તારો. અને એ જે રાગ થયો તો એ બતાવે છે કે તું મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યો છે. તું મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યો છે એટલે એને તારો રાગ છે. અને એ જો એટલે ઇનડાયરેક્ટ, જેમ આપણે કીધું ને પૈસો ખર્ચો એનાથી સાગરમય વાત્સલ્ય ન માપી શકાય, છતાં માપી શકાય છે. ડાયરેક્ટલી ન માપી શકાય છતાં માપી, એવી રીતે અહીંયા આગળ ભાવનું જો જોડાણ છે એનાથી મોક્ષ માર્ગની પ્રગતિ એ સચ ન માપી શકાય, પણ છતાં માપી શકાય છે. કેમ કે જ્ઞાનીને ક્યારે રાગ થયો? એને પર્સનલી પોતે નરીશ કરે છે એના ઈગોને. સામાન્ય માણસને ક્યારે તમારો રાગ થાય કે તમે એના ઈગોને નરીશ કરો, એની પ્રશંસા કરો, એની તારીફ કરો, હા એટલે એને તમારો રાગ થાય. તો કે જ્ઞાનીને એમ તારો રાગ થોડી થશે કે તું એની પ્રશંસા કરે છે, એને અનુકૂળ રહે છે. તું મોક્ષ માર્ગમાં કેટલો આગળ અનુકૂળ થયો છે, મોક્ષ માર્ગમાં જે તારા રસ્તામાં અંતરાય છે, તારા દોષ છે, એને તું કેટલો ટાળવાને તત્પર છો, અને કેટલો એની સાથે હવે આગળ વધે. તો તને એને લાગે કે આ જે સ્પીડે આવી રહ્યો છે એમાં અમારી ફ્લાઇટ એક થઈ જશે, વાંધો નહીં આવે. આજે 300 માણસની સમજો ફ્લાઇટ હોય તો 9 વાગ્યાની ફ્લાઇટ હોય તો કોઈ 5 વાગે એરપોર્ટ આવી ગયું હોય, કોઈ 2 વાગે આવી ગયું હોય, કોઈ 6 વાગે આવી ગયું હોય, કોઈ લાસ્ટ મિનિટે આવે, પણ ફ્લાઇટ તો એક જ હોય ને. તો એ એક ફ્લાઇટવાળો હોય, એ પાછળ હોય, પણ કે ભાઈ હજી એરપોર્ટ નથી પહોંચ્યો, પણ એ ફ્લાઇટમાં તો આવી જશે સાથે. હું 2 વાગ્યાથી એરપોર્ટ પર જ છું, તો એ ભલે 7 વાગે આવશે, પણ ફ્લાઇટ 9 વાગ્યાની છે ને એમાં મારી સાથે જ થઈ જશે. તો એ એક ફ્લાઇટવાળો લાગશે ત્યારે તો એને રાગ થશે કે આ હવે આપણો સાધર્મી નથી, પણ આ ફ્લાઇટવાળો છે, એક જ ફ્લાઇટવાળો છે, મોક્ષે જનારો તો છે પણ આપણી જ ફ્લાઇટવાળો છે પાછો.
તો કે છે સહપસમથી નહીં, પણ જ્ઞાની સાથે એનું ભાવનું જોડાણ કેવા પ્રકારનું છે એના પરથી એની મોક્ષ માર્ગની પ્રગતિનું માપ નીકળશે. હું કોણ છું ના નિર્ણયથી જ ધર્મની સાચી શરૂઆત થાય છે, કેમ કે તો જ સ્વ ને પરનો ભેદ થઈ શકે. ભેદ જ્ઞાન એ જ એકમાત્ર મોક્ષનો રસ્તો છે. તો સ્વ ને પરનો ભેદ જ્ઞાન કરવા માટે મોક્ષનો રસ્તો, તેમાં એના પહેલાં એણે જાણવું તો પડે કે હું કોણ છું, સ્વ શું ને પર શું. એ સ્વ શું ને પર શું એ જાણે ત્યારથી ધર્મની શરૂઆત થાય, કેમ કે તો જ એ ભેદ જ્ઞાન કરી શકે. ઓલું આત્મસિદ્ધિની પહેલી જ ગાથામાં કીધું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. તો કે સ્વરૂપને સમજાવ્યું અને સ્વરૂપને નહોતો સમજ્યો એટલે અનંત ભવથી મેં દુઃખ ભોગવ્યું છે. તો એ હું કોણ છું એનું ડિફાઇન થઈ જાય પ્રોપર, તો પછી એને ધર્મની શરૂઆત થાય. કે પછી એને પર શું છે એ 1 સેકન્ડમાં સમજાઈએ કે સ્વ આ છે તો બધું આ બધું પર છે. બેનસીબેનનું વાક્ય છે કે હું જ્ઞાયક ને બાકી બધું પર. એમાં આખો મોક્ષનો માર્ગ આવી ગયો. હું જ્ઞાયક ને બાકી બધું પર, પર્યાય પણ પર આવી ગયા. આપણે આજે કીધું ને, શુદ્ધ છે અને અત્યંત શુદ્ધ છે. શુદ્ધ છે એ પરથી જુદો છે એટલે શુદ્ધ છે, અને પર્યાયથી પણ જુદો છે એટલે એ અત્યંત શુદ્ધ છે. તો એને કીધું હું જ્ઞાયક અને બાકી બધું પર. આમાં મોક્ષનો માર્ગ આવી ગયો. પછી બાકી બધા જાણવાના પડખા છે. પછી બધું તું ડિટેલમાં તારે જેટલું જવું હોય એટલું જા. એ જ્ઞાનનો વિષય છે, પણ શ્રદ્ધાનો વિષય તો એટલો જ છે કે હું જ્ઞાયક ને બાકી બધું પર. પરને તે એક સ્લોટમાં નાખી દીધું અને સ્વને તે એક સ્લોટમાં મૂકી દીધું. બસ એ શ્રદ્ધાએ ફાટા કરી દીધા કે આ પર છે, આ સ્વ છે. આ સ્વમાં મારે અહમ કરવાનું છે, પરમાં મારે અહમ નથી કરવાનું. બસ એટલું થઈ ગયું. બાકી બધું જાણવામાં પછી બીજું બધું ડિટેલ આવશે. સુખને નહીં શાંતિને ચાહો. જે સુખ પાછળ ભાગે છે એ અશાંત થતો જાય છે, પણ જે શાંતિને ચાહે છે એ સુખી થતો જાય છે. આપણે સુખ પાછળ ભાગીએ છીએ અને એને કારણે અશાંતિ ભોગવવી પડે છે. પણ જે શાંતિ પાછળ ભાગે તો એ શાંતિ પાછળ ભાગશે એ અંતર્મુખ થશે, અને અંતર્મુખ થશે એ સુખી થઈ જ જશે. જે અંતર્મુખ થશે એને પોતાના આત્મામાં જ સુખનો ગુણ છે એ સમજાઈ જશે, અને એમાંથી સુખ એને આવવા લાગશે એટલે એ સુખી થઈ જશે. પણ જે સુખ પાછળ ભાગશે તો એ બહાર ભાગશે, ઓર સાધન ભેગા કરું, ઓર સાધન ભેગા, સાધનમાંથી સુખ આવશે. બહિર્મુખી વ્યક્તિ માને છે કે સાધનમાંથી સુખ આવશે, અને અંતર્મુખી વ્યક્તિ માને છે કે સાધનામાંથી સુખ આવશે. મારી અંતર સાધનામાંથી સુખ આવશે, અને બહિર્મુખી વ્યક્તિ માને છે કે આ બહાર સાધન ભેગા કરીશ ને એમાંથી સુખ આવશે. જે જ્ઞાનીના જ્ઞાન વૈભવથી વિસ્મય ન પામે એ ક્યારેય જ્ઞાની ન થઈ શકે. જે ધનવાન થવાનો છે એ કોઈ ધનવાનના ઘરે જાય કે એનું બંગલા મોટર ગાડી જોઈએ તો એ આશ્ચર્યચકિત થાય ને. આગળ ઉપર એ ધનવાન થવાનો રહ્યો, શું ઘર બનાવ્યું છે, શું બંગલો છે, શું ગાડી છે. ત્યાં કેવો પ્રભાવિત થાય છે તો કે એમ ખબર પડે કે આગળ ઉપર આ જેનાથી પ્રભાવિત થાય છે એ આગળ ઉપર આ પોતે કરશે. તો એ તો બધું પુણ્યને આધીન છે. તો તું બહાર જેનાથી પ્રભાવિત થાય છે એ તો બધું પુણ્યને આધીન છે. છતાં કાંઈ દેખાડે છે કે આનાથી પ્રભાવિત થાય છે એટલે એ આજે નહીં તો કાલે એ પુણ્ય બી એવું ભેગું કરશે અને આ બધી વસ્તુ પામશે. તો જે જ્ઞાન જે છે એ તો પોતાનું આંતરિક વૈભવ છે, અને એ જે જ્ઞાનીના જ્ઞાન વૈભવથી જે વિસ્મય નથી પામતો એ જ્ઞાની ક્યાંથી થશે? એ જ્ઞાનથી જ પ્રભાવિત નથી તો એનું પોતાનું જ્ઞાન કેવી રીતે બહાર આવશે? જે પ્રગટ જ્ઞાન છે જ્ઞાનીમાં એનાથી આશ્ચર્યચકિત નથી થતો તો એનો પોતાનો જ્ઞાન ગુણને જે આવરણ છે એ કેવી રીતે હટશે? પૂતગલથી જુદો છું, પૂતગલના ગુણોથી જુદો છું, દ્રવ્યેન્દ્રિયથી જુદો છું, ભાવેન્દ્રિયથી જુદો છું, એક સમયની મલિન કે નિર્મળ પર્યાયથી જુદો છું. સહજ ભેદ જ્ઞાન પ્રગટ થતાં પહેલાં
આવું વિકલ્પાત્મક ભેદ જ્ઞાન હોય છે. આના પર આપણે આખો સત્સંગ લીધેલો કે પૂતગલથી તો જુદો છે જ, પૂતગલના ગુણોથી પણ જુદો છે. દ્રવ્યેન્દ્રિય એટલે 5 જ્યાં ઇન્દ્રિય છે, આંખ કાન નાક, એ દ્રવ્યેન્દ્રિય છે, એનાથી જુદો છે. અને એ જે દ્રવ્યેન્દ્રિય છે ત્યાં આગળ જે ક્ષયોપશમ છે, આંખની ઇન્દ્રિય જે છે ત્યાં આંખને જોવાનો જે ક્ષયોપશમ છે એ જે છે એ ભાવ ઇન્દ્રિય છે. અને ભાવ ઇન્દ્રિય જે છે એનાથી પણ હું જુદો છું. ભાવ ઇન્દ્રિય એટલે એનો એ પ્રકારનો ક્ષયોપશમ. અહીંયા કાન આગળ જે ક્ષયોપશમ છે તો એ સાંભળવા માટે એને હેલ્પ કરે છે. આંખમાં જે ક્ષયોપશમ છે તો એ એને જોવા માટે હેલ્પ કરે છે. નાકમાં જે ક્ષયોપશમ છે તો એ એને સૂંઘવા માટે હેલ્પ કરે. તો એ ભાવ ઇન્દ્રિય ગણાય છે. દરેક દ્રવ્ય ઇન્દ્રિય અને એલોટ કરેલી ભાવ ઇન્દ્રિય છે. તો એ ભાવ ઇન્દ્રિય જે છે એ ક્ષયોપશમી જ્ઞાન છે ને એનાથી પણ હું જુદો છું. એક સમયની મલિન કે નિર્મળ પર્યાયથી હું જુદો છું. અને આ બધું સહજ ભેદ જ્ઞાન થાય ત્યારે પછી આવું બધું વિચારવું ન પડે. આ બિલ્ડિંગમાં 30 ફ્લેટ હોય તો આપણે બિલ્ડિંગમાં એન્ટર થઈને આપણા ઘરમાં આવવું હોય તો આપણે 30 વાર ભેદ જ્ઞાન કરવું પડે કે ઓલો 1 નંબરનો ફ્લેટ મારો નથી, 2 નંબરનો મારો નથી, 3 નંબરનો મારો નથી, એમ કરવું પડે કે સીધા પોતાના ફ્લેટમાં આવી જાઓ તો ઓટોમેટિકલી ભેદ જ્ઞાન થઈ ગયું ને. બાકીના 30 ફ્લેટમાંથી હોય તમે આવ્યા અને બાકીના 29 છોડી દીધા તો એ ભેદ જ્ઞાન થઈ ગયું. તો એ સહજ ભેદ જ્ઞાન છે. અને જ્યારે વિકલ્પાત્મક હોય ત્યારે તો કે મારે 1 નંબરના ફ્લેટમાં નથી જવાનું, એ મારો નથી, 2 નંબરમાં નથી જવાનું, એ મારો નથી. એને કહેવાય વિકલ્પાત્મક ભેદ જ્ઞાન. સમ્યક દર્શન પોતાને હું સમ્યક દર્શન છું એમ નથી સ્વીકારતું. સમ્યક દર્શન પોતાને હું શુદ્ધાત્મા છું એમ સ્વીકારે છે. કેમ કે સમ્યક દર્શન હું સમ્યક દર્શન છું એમ સ્વીકારે તો એનું અહમપણું પર્યાયમાં જ આવ્યું. મલિન પર્યાયથી આત્મા મલિન થતો નથી. આત્મા ત્રિકાળ શુદ્ધ છે એમ ન સ્વીકારવું એ જ મલિનતા છે. શું કીધું? મલિન પર્યાયથી આત્મા મલિન થતો નથી, પહેલી વાત. પણ હવે મલિનતા શું છે? તો કે આત્મા ત્રિકાળ શુદ્ધ છે એમ ન સ્વીકારવું એ જ મલિનતા છે. અને એ ન સ્વીકારવા છતાં આત્મા ત્રિકાળ શુદ્ધ છે એમ ન સ્વીકારવા છતાં પણ આત્મા અશુદ્ધ થતો નથી. મલિન પર્યાયથી આત્મા મલિન થતો નથી. બરાબર? હવે મલિનતા શું છે? તો કે આત્મા ત્રિકાળ શુદ્ધ છે એમ ન સ્વીકારવું એ જ મલિનતા છે. અને એ મલિનતા કરવા છતાં પણ આત્મા અશુદ્ધ નથી થયો. પર્યાયમાં એણે શુદ્ધતા ન સ્વીકારી છતાં વસ્તુ તો શુદ્ધ જ રહી. પર્યાયમાં એણે અશુદ્ધતા સ્વીકારી એટલે વસ્તુ અશુદ્ધ થઈ ગઈ? તો કે ના, વસ્તુ અશુદ્ધ નથી થઈ. જો વસ્તુ અશુદ્ધ થઈ જાય તો પછી ભવિષ્યમાં પર્યાય પણ ક્યારેય શુદ્ધ ન થઈ શકે. વસ્તુ તો જેમ હતી એમની એમ જ રહી. એણે એની માન્યતામાં એણે એમ રાખ્યું કે મારો આત્મા અશુદ્ધ થઈ ગયો, પણ આત્મા અશુદ્ધ થયો નથી. વાસ્તુ સ્થિતિ તો એમની એમ જ રહી. ઉપદેશ છાયામાંથી છે. કર્મની વર્ગણા જીવની દૂધ અને પાણીના સંયોગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણી ચાલ્યું જાય, દૂધ બાકી રહે છે. તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મ વર્ગણા ચાલી જાય છે. જેમ દૂધ અને પાણી હોય ને પછી તમે એને ગરમ કરો તો પાણી વરાળ થઈને ઉડી જાય અને દૂધ એમનું એમ રહી જાય. એમ કહે છે કે જીવને જે કાર્મિક વર્ગણા લાગેલી છે કર્મોની, અને જ્યારે જ્ઞાન ધ્યાન રૂપી અગ્નિ લાગે છે એને, ત્યારે એ કાર્મિક વર્ગણાઓ છે એ વહી જાય છે અને આત્મા જેમ છે એમ શુદ્ધ બચી જાય છે. જ્યાં જ્યાં આ મારા ભાઈ ભાંડુ વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે. શું કીધું? જ્યાં જ્યાં આ મારા ભાઈ ભાંડુ એટલે ભાઈ, આ મારા ભાઈ, આ બેન, આ મારા પેરેન્ટ્સ,
આ જે કૌટુંબિક આસક્તિ બતાવે છે કે જ્યાં જ્યાં આ મારા ભાઈ ભાંડુ વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે. તો કે એટલે કુટુંબના અમે પ્રેમ કરીએ એ તો બરાબર જ છે ને. એને તો એમ છે કે કુટુંબને પ્રેમ કરીએ છીએ તો એ તો અમે મહાન કાર્ય કરીએ છીએ. તો કે કુટુંબને પ્રેમ કરે છે એ મહાન કાર્ય નથી કરતો. તારા કુટુંબની જે વ્યક્તિ નથી એનામાં પણ ગુણ દેખાય અને ત્યારે એને તું પ્રેમ કરે ત્યારે એ તે મહાન કાર્ય કર્યું કહેવાય. કુટુંબને તો મહાન કાર્ય કર્યું. કુટુંબને પ્રેમ તો ઓલા કૂતરી છે એના ગલુડિયાને કરે જન્મે પછી. એ 7-8 ગલુડિયા એને વળગીને રહ્યા હોય તો એને એ પ્રેમ કરે છે. તેમાં તે શું નવું કર્યું? તો કુટુંબ પ્રત્યે એને ભાવ કર્યો એટલે તો તે એ આત્માને એની પર્યાય દ્રષ્ટિથી જોયો ને કે આજે મારે સાથે આ સંબંધમાં છે એટલે તને એનો પ્રેમ. એ જ જીવ મરીને બીજા ભાવમાં જશે ને કંઈ બીજો થઈ જશે ત્યારે તારે એની સાથે કાંઈ નિસ્બત નહીં આવે કે મારે એની સાથે શું સંબંધ. તો એક ભાવની જે સગાઈ છે એના કારણે તે આખા આત્માની આસક્તિ એમાં નાખી દીધી એક ભાવની સગાઈમાં. તો આવા અનંત ભાવ થયા છે અને એ અનંત ભાવોમાં તું આવી રીતે કુટુંબની આસક્તિ મૂકતો આવ્યો છે તો તારો ભાવનો બ્રહ્માંડનો અંત ક્યારે આવશે? એટલે જેટલા કુટુંબી તારા થયા એ બધા સાથે તું આસક્ત હતો એટલે બધાને કુદરતે એડજસ્ટ કરવા પડે ભાવમાં પાછા. જે તારા કુટુંબમાં કુટુંબીજન બનીને આવ્યા અને તે એને રાગ કર્યો, આસક્તિ કરી એની સાથે, અને એ પૂરેપૂરી આસક્તિ તો કોઈ કુટુંબીની પૂરી થાય જ નહીં. એક ભાવમાં તો અધૂરું તો રહી જ જાય. તો અધૂરું રહી જાય તો એ ક્યાં? તો કુદરત કે ઓકે પેન્ડિંગ છે ને હજી, તો નિગોદના ભાવમાંથી બહાર આવશે, પાછું નવું ચક્કર ચાલુ થશે, ત્યારે પાછા એડજસ્ટ કરશું. લૌકિક અને અલૌકિક એવા બે ભાવ છે. લૌકિકથી સંસાર અને અલૌકિકથી મોક્ષ. માયા કપટથી જુઠ્ઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જુઠ્ઠું બોલે તો તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જુઠ્ઠું બોલવું પડ્યું હોય અને પશ્ચાતાપ કરે તો પ્રથમવાળા કરતાં કાંઈક ઓછું પાપ લાગે. એક ચોર જલસા કરવા માટે ચોરી કરે ને એક ચોર છે કે એના બાયડી છોકરાને ખાવા પીવાનું નથી, હોસ્પિટલનો એનો ખર્ચો છે એ નથી, અને એના માટે એ ચોરી કરવા ગયો છે. તો કહે છે કે એ નેસેસિટી માટે ચોરી કરી એનું પાપ ઓછું લગાવે છે કુદરત, પણ લક્ઝરી માટે ચોરી કરી તો એનું પાપ અનેક ગણું થાય છે. મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સોય લાવ્યો હોય અને તે ખોવાઈ જવાના કારણથી પણ પાછી ન આપે તો તેણે 3 ઉપવાસ કરવા એવી જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી છે. મુનિ સોય લાવ્યા હોય કંઈ પોતાનું ઓલું કરવા અને પછી ખોવાઈ જાય સોય, તો પછી પાછી ન આપી શકે તો એ ચોરી ગણાઈ જાય કે તે પાછી ન આપી તમે. તો કહે છે કે એના માટે એને 3 ઉપવાસ કરવા પડે એવી જ્ઞાની પુરુષે આજ્ઞા કરી છે. તેનું કારણ એ છે કે તે ઉપયોગ શૂન્ય રહ્યો. એ ઉપયોગ શૂન્ય રહ્યો એટલે કે આ સોય હું લાવ્યો છું તો એને બરાબર મૂકું, મારે પાછી આપવાની છે. એણે જ્ઞાનનો ઉપયોગ ચૂક્યો અને જ્ઞાનનો ઉપયોગ એનો બેહોશી કરી એણે, એટલે બેહોશી કરી. એ બેહોશી ફરી ન કરે એટલે એને એવી આકરી સજા આપે છે કે 3 દિવસના ઉપવાસ. એટલે ભવિષ્યમાં એ એવી બારીક બેહોશી ન કરે કે આ સોય લાવ્યો છું અને એમાં જે એણે બેહોશી કરી એટલી બેહોશી પણ પાછી ન કરે. તેનું કારણ એ છે કે તે ઉપયોગ શૂન્ય રહ્યો. જો આટલો બધો બોજો ન મૂક્યો હોત તો બીજી વસ્તુઓ લાવવાનું મન થાત અને કાળે કરી પરિગ્રહ વધારી મુનિપણું ખોઈ બેસત. જ્ઞાનીઓ આવો આકરો માર્ગ પ્રરૂપ્યો છે. તેનું કારણ એ છે કે તે જાણે છે કે આ જીવ વિશ્વાસ કરવા યોગ્ય નથી. શું કહે છે? આ જીવ વિશ્વાસ કરવા યોગ્ય નથી, એને જરા જેટલી છૂટ આપવા જેવી નથી. જ્ઞાનીએ આવો આકરો માર્ગ પ્રરૂપ્યો છે. તેનું કારણ એ છે કે તે જાણે છે કે આ જીવ વિશ્વાસ કરવા યોગ્ય નથી, કારણ કે ભ્રાંતિવાળો છે. જો છૂટ આપી હશે તો કાળે કરી તેવા પ્રકારમાં વિશેષ પ્રવર્તશે. એવું જાણી જ્ઞાનીએ સોય જેવી નિર્જીવ વસ્તુના સંબંધમાં આ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી છે. લોકની દ્રષ્ટિમાં આ વાત સાધારણ છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં તેટલી છૂટ પણ મૂળથી પાડી દે તેવી મોટી લાગે છે. કે
આ 100 ઇંચ એવી નાની વાત લાગે લૌકિકમાં, ક્યારે 100 ભૂલી ગયા એમાં શું હવે એટલું બધું? તો કહે છે કે નાની નહીં 100 ભૂલી ગયો એમાં પણ એ આગળ ઉપર પોતાના ગુણસ્થાનથી નીચે પડશે એ મને દેખાય છે કે આટલી બેહોશી એને આગળ ઉપર ભારે પડી જશે. ઋષભદેવજી પાસે 98 પુત્રો, અમને રાજ આપો એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા. ત્યાં તો ઋષભદેવે ઉપદેશ દઈ 98ને મૂંડી દીધા. જુઓ મોટા પુરુષની કરુણા. એટલે દીક્ષા અપાવી દીધી. 100 પુત્ર હતા ને. ઋષભદેવ જ્યારે ઓલા બર્થડે પ્રોગ્રામમાં ઓલા વૈરાગ્ય આવ્યો ને કે મારે હવે આ રહેવું નથી આ રાજ્યમાં, એટલે દીક્ષા લેવાનું નક્કી કર્યું. તો દીક્ષા લેવાનું નક્કી કર્યું તો રાજ્ય એને 100 પુત્ર, તો કે 100 પુત્ર ગયા કે અમારો ભાગ આપો જો, અમને પણ ભાગ આપજો, અમને 100 ભાગ કરજો રાજ્યના. તો 98 પુત્ર રાજ્ય માગવા ગયા. આ ભરતને બાહુબલીને છોડીને પહેલાં 98 ગયા. તો ગુરુ ઋષભદેવ ભગવાન એક કલાક પ્રવચન આપ્યું ને તો કે આ રસ્તે જવા જેવું નથી ભાઈ, તું સમજી જા, મારી હારે હાલ આને કરતા. તો 98 આ બાજુ આવી ગયા, તમારે નથી જવું. દીક્ષા લઈ લીધી ભગવાન સાથે. 98ને મૂંડી દીધા, એટલે કે લોચ કરીને નગ્ન દિગંબર મુનિ બનાવી દીધા પોતાની સાથે. ને 2 બૈચા ભરતને બાહુબલી એમાં ડિવાઈડ કર્યું રાજ્ય. તો કે જુઓ મોટા માણસની પુરુષની કરુણા. એક કલાક પ્રવચન આપ્યું 98 કે હા તમારી વાત સાચી છે, અમારા બાજુ નથી જવું. હા. થોડી પેલી શંકાઓ કઈ હતી, દિલીપભાઈની શંકા હતી 1-2. આ છે નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો. આ નાખ્યું હતું ને મેં? એમણે દિલીપભાઈ લખ્યું છે, પ્લીઝ એક્સપ્લેન. નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો. કેસ રોમ નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો. આ ભાવલિંગી મુનિનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. નગ્ન એટલે નગ્ન દિગંબર હોય, મુંડ ભાવ એટલે માથા પર વાળ ન હોય, સહ અસ્નાનતા સ્નાન કરવાનું અલાઉડ નથી મુનિને એટલે અસ્નાનતા, અદંત ધોવન દાંત સાફ કરવાનું પણ અલાઉડ નથી, બ્રશ મંજન ઓર કાઢવી નોટ અલાઉડ. ભાવલિંગી મુનિને દાંત સાફ ન કરી શકે, નાહી ન શકે. નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો. કેસ રોમ નખ કે અંગે શૃંગાર નહીં, કોઈ પણ પ્રકારનો શૃંગાર ન કરી શકે. દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ, આ બધું બહારથી છે, એ દ્રવ્ય ભાવ છે આ બધું. અને અંદર જે છે એ ભાવલિંગી પણ અંદર છે, આ બહારનું દ્રવ્યલિંગ છે કે બહારથી આમ હોય. દ્રવ્ય ભાવ સંયમમય, બહારથી દ્રવ્યમાં આખું એમનું સંયમમાં છે, મય જ હોય. નિર્ગ્રંથ સિદ્ધ, આ નિર્ગ્રંથ મુનિ જે હોય એ આવા હોય, એનું આ ભાવલિંગી મુનિનું લક્ષણ આપ્યું છે અહીંયા. હવે આમાં બી આવી ગયું ને, ગુરુદેવ જે કહે છે મુનિ નગ્ન દિગંબર જ હોય, તો આ કૃપાળુદેવ અહીંયા એન્ડોર્સ કરી દીધું ને કે મુનિ નગ્ન હોય. આ વસ્ત્રવાળા મુનિનું આવ્યું આમાં કાંઈ? તો આ નગ્ન ભાવ ન લખી શકે અહીંયા. કેમ લખી દીધું નગ્ન ભાવ? કેમ કે દ્રવ્ય ભાવલિંગી મુનિ નગ્ન હોય જ, અને એ જ મુનિ ગણાય. વસ્ત્ર સહિતના મુનિ ન ગણાય, એટલે એનું અહીંયા ન આવી વાત. હા, પછી છે અનાદિકાળથી પરિણામનો આશ્રય કરે છે એ જ અગૃહિત મિથ્યાત્વ છે. એક ગૃહિત મિથ્યાત્વ છે કે જે બહારથી તમે શીખા, બહારથી ખોટું શીખા, એ ગૃહિત મિથ્યાત્વ છે. અને આ અગૃહિત છે જે કોઈએ શીખવાડ્યું નથી, પણ પોતાની અંદર જે પુણ્ય પાપના ભાવ થાય છે, પરિણામ થાય છે, એ પરિણામ મને થાય છે, મારા થાય છે, એ પોતાને કારણે, એ પરિણામને કારણે સુખ અને દુઃખ અનુભવે છે. સારા ભાવ આવ્યા તો એ અંદરથી એને સુખ લાગે છે કે મારે સારા ભાવ આવ્યા, ખરાબ ભાવ આવ્યા તો એને દુઃખ લાગે છે. આ પરિણામનો આશ્રય કર્યો છે.
અપરિણામીનો આશ્રય કરે ધ્રુવ દ્રવ્યનો તો એ અગૃહિત મિથ્યાત્વ ટળ્યું કહેવાય, પણ પરિણામ પોતે પરિણામનો આશ્રય કરે છે તો એ જે છે એ અગૃહિત મિથ્યાત્વ. એને કોઈ શીખવાડ્યું નથી. આ પરિણામ જે થાય છે એનું તરત એની અંદર એકત્વ થઈ જાય છે ને, તરત એને લાગે છે ને કામ મને કેમ વિચાર આવ્યો આવો, મને કેમ આવ્યો, એમ કેમ થયું, એ ત્યાં અગૃહિત મિથ્યાત્વ છે. કે એ વિચાર આવ્યો, મને આવ્યો એમ તે કીધું, એ તારું અગૃહિત મિથ્યાત્વ તે એડ કર્યું એમાં. એ વિચાર પસાર થઈ રહ્યો હતો, એ ભાવ પસાર થઈ રહ્યો હતો, એમાં તે મને અંદર એની સાથે તે જોડાણ કર્યું, એ જોડાણ કર્યું, એ અગૃહિત મિથ્યાત્વ છે. તો અનાદિકાળથી પરિણામનો આશ્રય કરે છે અને એ જ અગૃહિત મિથ્યાત્વ છે. પછી એક ઓલું હતું કે અંદરનું કંઈ પણ કરવા માટે પુણ્ય, બહારનું કંઈ પણ કરવા માટે પુણ્ય જોશે ને અંદરનું કંઈ પણ કરવા માટે પાત્રતા જોશે. પછી એમાં ઓલા લખ્યું છે પાત્રતા હશે તો પુણ્ય થશે. ઉપરનું જે છે એ કોઈ એ મતલબ નથી, એ તો ખાલી મારે ઓલું સ્ક્રીનશોટમાં કટ નહોતું થતું એટલે આવી ગયું છે. પાત્રતા હશે તો પુણ્ય થશે. તો પુણ્ય થવા માટે બી પાત્રતા લાગશે ને એને. પુણ્ય ક્યારે થાય છે? પુણ્ય પોતાના રાગને ગૌણ કરે છે અને સામે જે છે દેવગુરુ શાસ્ત્ર એના રાગને મુખ્ય કરે છે, ત્યારે એને પુણ્ય બને છે. તો એ એવી જેની અંદર સમજણ છે એ ઇટસેલ્ફ પાત્રતા થઈ કે નહીં? એવી સમજણ જેની અંદર છે કે મારા રાગને મુખ્ય હું ન કરું, પણ દેવગુરુ શાસ્ત્ર છે એનો જે રાગ છે એને હું અનુસરું, તો એ જે સમજણ છે એ ઇટસેલ્ફ પાત્રતા છે. તો પાત્રતા છે એમાંથી પુણ્ય આવશે. અને બીજું આ છે અબ ક્यों न विचारत है मन से कछु और रहा उन साधन से बिन सदगुरु कोय न भेद लहे मुख आगल है क्या बात कहे. अब क्यों न विचारत है मन से कछु, પહેલાં આ તો વચ્ચેથી લાઈન છે, આગળ ઘણું બધું ડિસ્ક્રાઇબ કર્યું છે. પહેલાં કે એણે હઠયોગ કર્યા, મૌન સાધના રહી, મૌન પાડ્યું, વર્ષો સુધી મૌન રહે, એક શબ્દ ન બોલે, પછી ઉપવાસો કર્યા, તપશ્ચર્યાઓ કરી, બધા સાધન કર્યા એણે. અબ ક્यों ન વિચારત હૈ મન સે કछु ઓર રહા ઉન સાધન સે, એ બધું મેં કર્યું છતાં મને કંઈ પામવા ન મળ્યું, મને આત્માનો અનુભવ ન થયો, તો હવે કેમ વિચારતો નથી? અબ ક્यों ન વિચારત હૈ મન સે કछु ઓર રહા ઉન સાધન સે, આત્માને પામવાનો એ રસ્તો નથી. જો હોત તો મને અત્યાર સુધી આત્માનો અનુભવ થઈ જાત, તો હવે કેમ નથી વિચારતો કે કોઈક બીજો રસ્તો લાગે છે? હું જેટલા રસ્તા કરીને આવ્યો છું એમાં મને આત્માની પ્રાપ્તિ નથી થઈ, તો હવે કેમ વિચારતો નથી કે કાંઈક રસ્તો અલગ છે અને એ રસ્તાનું રહસ્ય મને કોઈ જ્ઞાની સમજાવી શકશે? એની પાસેથી મારે સમજવું પડશે કે આ રસ્તાનું રહસ્ય શું છે, કેવી રીતે આ ચક્રવર્તીઓ લડાઈ કરે છે ને એને કર્મ નથી બનતા, અને કેવી રીતે આ દ્રવ્યલિંગી એટલું ચારિત્ર પાડે છે ને નિગોદમાં જાય છે, આ રહસ્ય શું છે? ઓલા 96,000 રાણી ભોગવે ને એને કર્મ ન બને, અને આ બ્રહ્મચર્ય પાડે ને નિગોદમાં જાય. હા, ભાવલિંગી મુનિ, દ્રવ્યલિંગી મુનિ બ્રહ્મચર્ય પાડે છે અને જાય છે નિગોદમાં, અને ઓલા 96,000 રાણીને ભોગવે છે અબ્રહ્મચર્ય, અને છતાં એ મોક્ષે જાય છે. તો આ રહસ્ય શું છે મોક્ષ માર્ગનું? તો કે એ તારે જ્ઞાની પાસેથી સમજવું પડશે કે આ શું રહસ્ય છે મોક્ષ માર્ગનું. અબ ક્यों ન વિચારત હૈ મન સે કछु ઓર રહા ઉન સાધન સે બિન સદગુરુ કોઈ ન ભેદ લે. આનો જે ભેદ છે મોક્ષ માર્ગનું જે રહસ્ય છે એ સદગુરુ વગર તને ક્યાંયથી સમજવા મળશે નહીં, શાસ્ત્રમાંથી પણ સમજવા મળશે નહીં. કેમ કે શાસ્ત્ર છે એ કોડેડ ભાષામાં લખેલા છે, એને એલાબરેટ કોણ કરશે? તું એટલો કોડેડ ભાષામાં સમજવાનો જો હોત તો તને બચપનથી જ એક શાસ્ત્ર ખોલત અને તને પછી બીજાની કોઈની જરૂર ન પડે. તો શાસ્ત્રથી તારું કામ ન થયું અને તારે કોઈ પાસે જવું પડ્યું, તો પછી તને તારે એની જ પાસેથી એક જન્મ પર સમજવું પડશે પૂરું. બિન સદગુરુ કોઈ ન ભેદ લહે મુખ આગલ હે ક્યાં બાત કરે. આમ છે તારા જેમ કોળીઓ જમવાનાનો મોઢાની આગળ હોય, તારે આમ થાળીમાંથી આમ લઈને ખાલી આમ નાખવાનો છે, એટલો જ તારો આત્મા નજીક છે. પણ જો સદગુરુ પાસેથી તું રહસ્ય સમજી ગયો તો, અને નહીં સમજ્યો તો અનંત અનંત ભવે પણ નહીં પહોંચી શકે.